એટલે સદગુરુ કબીર ભગવાન જ્યારે કહે કે બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, જો દિલ ખોજા આપણા મુજસા બુરા ન કોઈ. એ માનવીને માટે ઉપદેશ આપવામાં આવ્યો કે દરેક વ્યક્તિએ પોતાનું આત્મમંથન કરવું જોઈએ. આત્મમંથન દ્વારા, આત્મચિંતન દ્વારા માનવી જ્યારે પોતાની ખામી જોઈ શકે તો એ ખામીને દૂર કરવાનો પ્રયત્ન પણ કરી શકે છે. કહેવાય છે કે સોક્રેટિસ નામના એક બહુ મોટા ફિલોસોફર થઈ ગયા. એ બધાને જાત જાતનો ઉપદેશ આપતા. અને ત્યારે ગ્રીક દેશમાં એક વિદ્વાનોની સભા હતી. એ વિદ્વાનોની સભામાં સોક્રેટિસ ઘણી વખત જાય અને પોતાના તર્ક પણ કરે. પણ બીજા વિદ્વાનો સોક્રેટિસને કોઈ દિવસ સન્માન આપે નહીં. એક દિવસ એવું થયું કે સોક્રેટિસ પોતાના મકાનની અગાસીમાં સૂતા હતા. અગાસીમાં સૂતા સૂતા આકાશ તરફ જોયા. તો આકાશ તરફ જોયું એને તો આકાશમાં ઘણા તારા નજર આવે. એટલા તારા કે ગણી શકાય નહીં એટલા તારા. તો સોક્રેટિસ વિચાર કરવા લાગ્યો, આ તારા એટલા છે, આ તારા ને આપણે એની બાબતમાં કેટલું જાણીએ, અને આ જગત, આ બ્રહ્માંડની તુલનામાં કેટલું છે, અને જગતમાં આપણે કેટલું જાણીએ. એવી રીતે વિચાર કરવા લાગ્યા. વિચાર કરતા કરતા એમના મનમાં એક સ્ફૂર્ણા જાગી. અને સ્ફૂર્ણા એ જાગી કે આજે તો હું એ જાણું કે સાચી રીતે મેં આજ સુધી કંઈ વધારે જાણ્યું નથી. અને બીજા દિવસે જ્યારે વિદ્વત સભામાં ગયા ત્યારે વિદ્વત સભામાં એમણે ઘોષણા કરી. એમને ઘોષણા કરી કે મને કાલે ખબર પડી ગઈ કે હું કંઈ જાણતો નથી. જ્યારે એમને કહ્યું કે મને આજ ખબર પડી કે હું કંઈ જાણતો નથી, બધા વિદ્વાનો ઊભા થયા અને કહે કે આ સોક્રેટિસ ઇઝ એ નોલેજેબલ પર્સન. એને જ્ઞાન થયું કે શું કહે, એને જ્ઞાન થયું કે હું કંઈ જાણતો નથી. જ્યારે માનવીને પોતે ખબર પડે કે ભાઈ હું કંઈ જાણતો નથી, તો એનો અર્થ છે કે એ પોતાના અજ્ઞાનને સ્વીકાર કરે છે. જે પોતાના અજ્ઞાનને સ્વીકાર કરે છે એને તો સુધારવાનો ચાન્સ છે. પણ જે માનતો જ નથી કે હું, મારામાં કઈ અજ્ઞાન છે એવું કોઈ માનતો જ ન હોય, તો પછી એને સુધારવાનો ચાન્સ પણ નથી. તો પેલા માનવીએ પોતાની ભૂલ તો જાણવી જોઈએ કે મારી ભૂલ ક્યાં છે. પછી એ ભૂલને જોયા પછી એનો સુધાર, એનો નિરાકરણ એ આવી શકે. પણ એના માટે આપણને એ જોવું પડે. તો માનવીના જીવનમાં આત્મસંતોષ એ આત્મમંથનથી આવે છે. એટલે આપણા જીવનમાં આત્મમંથનને મહત્વ આપવું જરૂરી છે. એટલે જ કબીર સાહેબના બધા ઉપદેશો એવી રીતે જ આપણને સમજાવે છે. અને સદગ્રંથોમાં આ વિચારો બહુ સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યા. તો સદગુરુ કબીર ભગવાન જે રીતે આપણને સમજાવે છે એ રીતે આપણે પણ આપણા જીવનમાં આપણી દૃષ્ટિનો પરિવર્તન કરવાનું છે, આપણી દૃષ્ટિને સુધારવાનું છે, જેનાથી આપણે બીજાના માત્ર દોષ જ ન જોઈ શકીએ. માનવીની જેવી દૃષ્ટિ હોય એવી જ એને સૃષ્ટિ નજર આવે છે. જેવો માનવી સ્વયં હોય એવો જ એને બીજા પણ નજર આવે. કારણ આ જગતનો આખો વ્યવહાર જ આવો ચાલે, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જે કોઈ વ્યક્તિ હોય અને શ્રાવણ મહિનામાં એની આંખો જતી રહી, શ્રાવણ મહિનો દેશમાં હોય ને ત્યારે બધું લીલુંછમ હોય. શ્રાવણ મહિનામાં કોઈની આંખો ગઈ તો એને લીલું લીલું જોતા જોતા આંખો ગઈ હોય, એટલે એને જયારે આંખો બંધ પણ હોય તો બધું લીલું જ દેખાય, કારણ એની પોતાની દૃષ્ટિ લેવી હોય. રામાયણનો પ્રસંગ છે. સંત એકનાથજી જયારે રામાયણ લખતા હતા, ભાવાર્થ રામાયણ નામનો ગ્રંથ એમને લખ્યો. તો એ રામાયણ ગ્રંથ લખતા હતા અને એની કથા પણ સાંજે બોલતા હતા. દિવસભર જે કંઈ લખ્યું એની કથા રોજ સાંજે કરતા. તો એવી લોકવાયકા છે કે જ્યાં જ્યાં ભગવાન રામની રામાયણની કથા ચાલતી હોય ત્યાં કથા સાંભળવા માટે હનુમાનજી પણ આવે છે. એટલે જ્યાં જ્યાં કથા શરૂ થાય ને ત્યારે હનુમાનજીને આવાહન પર કે આવો હનુમાન બિરાજો અને કથા પ્રારંભ કરીએ, એવી રીતની વાત આવે.
તો હનુમાનજી એક વૃદ્ધનું રૂપ ધારણ કરીને એક કથા સાંભળવામાં આવતા. એક દિવસ એવો પ્રસંગ આવ્યો, અશોક વાટિકાનું વર્ણન એકનાથજીએ લખ્યું હતું, અને સાંજે ગવડાવીને બધાને ઉપદેશ આપતા સમજાવતા હતા કે અશોક વાટિકા કેવી હતી. કે હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં પ્રવેશ કરી ગયા અને સીતાજી અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે બેઠા હતા, ત્યારે હનુમાનજીએ શું જોયું? હનુમાનજીએ જોયું કે અશોક વાટિકામાં જેટલા ફૂલ હતા બધા ફૂલ ધોળા ધોળા સફેદ સફેદ હતા. શું કહે? બધા ફૂલ સફેદ હતા, સફેદ હતા. હનુમાનજી સાંભળતા હતા. હનુમાનજીએ કહ્યું કે એકનાથજી, ત્યાં થોડી ભૂલ છે, જરા બદલી નાખો. અને ફરી કહ્યું કે એકનાથજી, જ્યાં સફેદ શબ્દ છે ને ત્યાં લાલ લખી નાખો. તો એકનાથજી કહે છે, કોણ છે ભાઈ, કોણ બોલે છે? એકનાથજી કહે છે, ભાઈ તમે શાંત રહો, જે લખ્યું છે મેં સાચું લખ્યું છે, ફૂલ તો બધા સફેદ જ હતા. ત્યારે એ વૃદ્ધ વ્યક્તિ ઉભો થયો, કહે કે તમે મને નથી જાણતા? હું હનુમાન છું. મેં પોતે જોયું કે બધા ફૂલ લાલ હતા, અને તમે લખો છો ફૂલ સફેદ હતા. એકનાથજીએ કહ્યું કે ભલે તમે હનુમાનજી હોય તો બેસી જાઓ, વાંધો નહીં. ફૂલ બધા સફેદ જ હતા. હવે એ આગ્રહ સાંભળીને હનુમાનજીને જરા ગુસ્સો ચડ્યો. એટલે હનુમાનજી કથા છોડીને ભગવાન રામ પાસે દરબારમાં પહોંચ્યા. ત્યારે રામ દરબારમાં હનુમાનજી પહોંચ્યા ત્યારે હનુમાનજી ભગવાન રામને વિનંતી કરતા કહે કે ભગવાન, તમારો એક ભગત છે કે તમારી કથા લખી રહ્યો છે, ઘણી ખોટી વાતો લખી. કે શું વાત ખોટી લખી? એને લખ્યું કે અશોક વાટિકામાં જેટલા ફૂલ હતા એ બધા સફેદ હતા, ધોળા હતા, બધા ધોળા ફૂલ હતા. તો ભગવાન રામ કહે છે કે હનુમાનજી, વાત એવી છે કે એકનાથજીએ લખ્યું છે તે સાચું છે, એમને જે લખ્યું તે સાચું. તો હનુમાનજી કે ભગવાન, તમે પણ એનો પક્ષ લો. મેં પોતે જોયું કે શું? મેં પોતે જોયું કે બધા ફૂલ લાલ હતા, અને તમે એ ભગતનો પક્ષ લઈને કહો કે એ જે લખે છે તે સાચું. હવે મેં જોયેલું ખોટું. ત્યારે ભગવાન કહે છે કે હનુમાનજી, વાત એવી છે, ફૂલ તો બધા ધોળા જ હતા, કે ફૂલ બધા સફેદ હતા, પણ તમે જયારે સીતા માતાનું એ કષ્ટ જોયું અને રાવણે કરેલો અત્યાચાર જોયું તો તમારા મનમાં રાવણ પ્રત્યે એવો ક્રોધ ચડ્યો. એ ક્રોધના કારણે તમારી આંખો બધી લાલ થઈ, અને એના કારણે તમે બધું જ લાલ દેખાવા લાગ્યું. કારણ તમારી આંખોમાં ક્રોધની લાલી ચડી. જ્યારે માનવીની નજર જેવી થાય એવું એને બધું દેખાય. તો પેલા માનવી પોતાનું મંથન કરવાનું કે ક્યાંક મારી દૃષ્ટિમાં તો દોષ નથી. જયારે માનવીને મોતિયાબીન થાય ત્યારે એકની જગ્યા બે વસ્તુ દેખાય. જયારે કામળો થઈ જાય, કમળો થાય ને ત્યારે એને બધા ચંદ્રમા ને બધું પીળું 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 દેખાય. જોન્ડિસ થાય ત્યારે આવા, તો એ ચંદ્રમાનો દોષ નથી, એ વસ્તુનો દોષ નથી, એ દોષ તો એ માનવીના જીવનમાં જે કઈ નજરમાં બન્યો છે એનાથી જ થાય. તો આત્મમંથન એ જીવનમાં બહુ જ જરૂરી તત્વ છે, અને આત્મમંથન કરીને જ આપણે કંઈક મેળવી શકીએ. તો આત્મમંથન કરીને જયારે આપણો રસ્તો સુધરે ત્યારે સમજવાનું કે આત્મકૃપા પૂર્ણ થઈ, અને એના પરિણામે માનવીના જીવનમાં જે સંતોષ જાગે, એ સંતોષનો પછી કોઈ સમાન એની તુલનામાં કઈ આવતું નથી. ત્યારે જ તો કહ્યું કે ગોધન ગજધન બાજધન और रतन धन खान, जब आवे संतोष धन सब धन दूर સમાન. કારણ એ જે સંતોષ છે એ મોટામાં મોટું ધન બને છે. પછી બધી જ ખોજ ખતમ થઈ જાય છે. પછી ત્યારે વ્યક્તિ કહે છે કૃતમ કૃત્યમ પ્રાપ્તમ પ્રાપણીયમ. મારે જે કરવાનું હતું એ કરી લીધું, મારે જે મેળવવાનું હતું એ મેળવી લીધું, હવે કઈ મેળવવાનું બાકી રહ્યું નહીં. તો એવી રીતે આપણે આપણા જીવનમાં આત્મમંથન દ્વારા આપણા જીવનને સુધારવાની કોશિશ કરવાની, અને ત્યારે જ માનવી સાચી રીતે આગળ પરમાત્માના દરબારમાં પણ પહોંચે અને પરમાત્માને કહી શકે કે હે પ્રભુ, મેં હવે મારી બધી ખોજ કરી લીધી છે, મને ખબર છે મારામાં શું શું ભૂલો છે,
હવે તમે કઈક એવી દયા કરો કે મારી ભૂલો દૂર થઈ જાય. અવગુણ મેરે બાપજી બક્ષો ગરીબ નિવાજ, અવગુણ મેરે બાપજી બક્ષો ગરીબ નિવાજ, જો મેં પૂત કપૂત હું તો હે પિતા કો લાજ. પરમાત્મા, કારણ મારામાં દોષો છે, આ દોષો દૂર કરો એવી કૃપા તમારી મારા ઉપર ઉતરે. કારણ જગત આખું મને કુપુત્ર કહેશે તો કહેશે કે દીકરો કોનો? દોષ લાગે બાપ. જેનો દીકરો એટલે બાપે એને સંસ્કાર સારા આપ્યા નહીં, આખી દુનિયા બાપને દોષ લગાડે. તો એ પરમાત્મા તમે જ પિતા છો ને અમારા અંદર આવા દોષો રહે તો પછી દોષ પરમાત્મા તમને લાગે ને. એટલે હે પ્રભુ કંઈક એવી કૃપા કરો કે હવે અમારા દોષ બધા ધોવાઈ જાય, આ દોષ નીકળી જાય અને અમારા જીવનમાં નિર્દોષતા આવે. માનવીનું જીવન જેટલું નિર્દોષ બને, જેટલું નિર્મળ બને, એટલો જ વ્યક્તિ પરમાત્મા પાસે પહોંચી શકે છે. અને નિર્મળતા પણ આવે ત્યારે જ્યારે આપણે આપણા દોષોને ઓળખીને એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે. તો પેલા આપણા જ દોષોને ઓળખવાનો અને એના માટે આપણે નિરંતર પ્રયત્ન કરતા રહેવાનો. અને એના માટે સદગુરુ કબીર ભગવાન કહ્યું છે, એક બહુ સુંદર સદગુરુની સાખી છે, આપા તજે હરિ ભજે નખ શીખ તજે વિકાર. શું કહે? આપા તજે હરિ ભજે નખ શીખ તજે વિકાર, સબ જીવન સે નિર્ભય રહે સાધ મતા હૈ સા. કે સંતોનો ભક્તોનો સાર સિદ્ધાંત તમને કહું. પહેલી વાત તો કઈ આપા તજે. આપા તજ એટલે અભિમાનને છોડી દે, ઘમંડ ગર્વ એનો ત્યાગ કરે અને પછી પ્રભુનું ભજન કરે, હરિ ભજે. નખ શીખ તજે વિકાર, નખ શ્રી શિખા પર્યંત માનવીના શરીરમાં મનમાં જે કઈ વિકારો હોય એ વિકારોનો ત્યાગ કરે. એટલે જે કઈ ઉણપ હોય એ ઉણપને દૂર કરવાનો પ્રયત્ન કરે. અને જ્યારે બધા જ વિકાર દૂર થઈ જાય તો એ નિર્મળ થાય. અને એવા જે નિર્મળ હંસ હોય, એ નિર્મળ હંસ તો પરમાત્માને બહુ જ વાલા હોય છે. નખશિખ તજે વિકાર. પણ એ નખશિખ વિકારને ત્યાગવા માટે માનવીએ પુરુષાર્થ કરવાની જરૂર હોય. કારણ એમને એમ કઈ વિકારો જતા નથી. પરમાત્મા પણ એની જ સહાયતા કરે જે પોતાની સહાયતા પોતે કરે. એટલે કેવાત બની છે, હિંમતે મરદા તો મદ દે ખુદા. માનવીમાં હિંમત હોય, સાહસ હોય, કરવાનો સાહસ હોય તો પરમાત્મા પછી એની સહાયતા કરે. એટલે પુરુષાર્થ કરનારને પ્રભુની સહાયતા મળે છે. જે પુરુષાર્થ નહીં કરે એને પ્રભુની સહાયતા પણ મળવાની નથી. જેટલી મળવી જોઈએ એટલી મળવાની નથી. એટલે પુરુષાર્થ પણ કરવો પડે. આપણામાં જે ખામીઓ હોય એ ખામીઓ દૂર કરવા માટે પણ નિરંતર આત્મમંથન કરવાનું, નિરંતર જોવાનું કે અમે ક્યાં અમારી ભૂલ રહી ગઈ. આપણે ઘણી વખત પરમાત્માને દોષ આપીએ, પ્રભુએ આમ કર્યું, પ્રભુએ તેમ કર્યું. પરમાત્માએ નથી કર્યું. સાચી રીતે દરેક માનવીના પોતાના પુરુષાર્થ, પોતાના કર્મ એને જોવું જોઈએ. એક નીતિશાસ્ત્રનો બહુ સુંદર શ્લોક છે. નીતિશાસ્ત્ર કહે કે જે પુરુષાર્થી હોય એને બધું મળે. કહે ઉદ્યોગિનમ પુરુષ સિંહમોપયતિ લક્ષ્મી. જે પુરુષાર્થી હશે એને લક્ષ્મી, સંપદા, યશ બધું મળે. ઉદ્યોગિનમ પુરુષ સિંહમોપયતિ લક્ષ્મી દૈવે ન દેયમિતિ કા પુરુષા વદંતી. ભાગ્યથી મળશે એમ માનવા વાળા કા પુરુષો છે, કાયર છે. કારણ ભાગ્ય શું છે? ભાગ્ય પણ પૂર્વજન્મના કરેલા કર્મનો પ્રતાપ છે. પૂર્વજન્મમાં કરેલા જે પુરુષાર્થ છે એ પુરુષાર્થના કારણે ભાગ્ય બને છે. તો મહત્વ તો ભાગ્યનું થયું કે પુરુષાર્થનું? કારણ પુરુષાર્થના પ્રતાપે ભાગ્ય બન્યું. એટલે પુરુષાર્થ દૈવમ નિયત્ય કુરુ પૌરુષમ આત્મશક્ત્યા. એટલે ભાગ્યના ભરોસે બેસી રહેવાથી કઈ થવાનું નથી. માનવીએ પુરુષાર્થ કરવો જ પડે. એટલે કહ્યું કે ભાગ્યનો ભરોસો છોડી દો અને પુરુષાર્થ કરો. ઘણી વખત પુરુષાર્થ કરીએ ને પણ સફળતા ન મળે, એવું પણ બને. માનવી ખૂબ મહેનત કરે છતાં સફળતા ન મળે તો જોવાનું કે આપણા પુરુષાર્થમાં ખામી ક્યાં રહી. ભાગ્યને દોષ નહીં આપવાનો કે ભાગ્યના કારણે આ અનુકૂળ નથી આવ્યું, આ બન્યો નહીં.
પણ જોવાનું કે આપણે જે પુરુષાર્થ કરતા હતા એમાં ઉણપ ક્યાં રહી, અને એ ઉણપ આપણે દૂર કરીશું ને ફરીથી પુરુષાર્થ કરીશું તો આપણે સફળતા તો મળવી જ જોઈએ. અને સફળતા મળે તો એના માટે આપણા પુરુષાર્થને કાયમ સમજવો, અને એ પુરુષાર્થ જે છે એ જે મહેનત છે એ બહુ જ જરૂરી છે. તો માનવીએ પોતાના દોષોને દૂર કરવા માટે પણ એ પુરુષાર્થની જરૂરત છે. એટલે સદગુરુ કબીર ભગવાન જયારે કહે આપા તજે હરિભજે નખસિક તજે વિકાર, સબ જીવન તે નિર્વૈર રહે, અને કોઈને પ્રત્યે કોઈ પ્રકારની દુશ્મની રાખવાની નહીં. આ સંસારમાં જેટલા ઝઘડા થાય એના મૂળમાં ક્યાં ને ક્યાંક દુશ્મની હોય. એક શાયર બહુ સુંદર રીતે લખે છે કે આ જગતમાં માનવીએ રહેવું ને તો મિત્રતા ભાવ વધારો, બહુ વધારે વાતો નહીં કરવી. બહુ વધારે વાતો કરીને ઘણી વખત શું થાય, કોઈનું અપમાન પણ થઈ જાય. તો એ શાયર બહુ સરસ લખે છે, બાત કમ કીજે, बात कम कीजे जेहानत को बनाए रहिए. जेहानत એટલે બુદ્ધિમાની. તમારી જે બુદ્ધિમાની છે એ તમારી પાસે રાખો. बात कम कीजे जेहानत को बनाए रहिए, अजनबी शहर है यह दोस्त बनाए रहिए. આ દુનિયામાં ઘણા એવા છે આપણે બધું જાણતા નથી, તો એટલે આપણે બધા સાથે મિત્રતા કરતા રહેવું. बात कम कीजे जेहानत को बनाए रहिए, अजनबी शहर है यह दोस्त बनाए रहिए, लाख दुश्मनी हो सही. બહુ આગળની વાત બહુ સુંદર કહી કે લાખ દુશ્મની હો સહી, ખત્મ ન કીજીએ રિશ્તે. કોઈ સાથે ગમે તેટલી દુશ્મનાવટ હોય પણ તમે તમારા સંબંધ તોડતા નહીં. લાખ દુશ્મની હો સહી, ખત્મ ન કીજીએ રિશ્તે, દિલ મિલે યા ન મિલે હાથ મિલાઈ રહી. શું વાત કહી? ઘણી વખત એવું થાય તમારો મન મેળ ન થાય, પણ ઓછામાં ઓછો હાથ તો મિલા કે રખો. દિલ મિલે યા ન મિલે હાથ મિલાઈ રહી. કારણ આપણને છેલ્લે એવું ન થવું જોઈએ જ્યારે સંબંધ જોડી શકાય એવી સ્થિતિ આવે ત્યારે આપણે એના તરફ આંખ ઊંચી કરી ન જોઈ શકીએ. આવો સંબંધ નહીં તોડો. એટલે સદગુરુ કબીર ભગવાન જયારે કહે છે સબ જીવન તે નિર્વૈર નહીં, કોઈ સાથે દુશ્મનાવટ વધારો જ નહીં. કારણ દુશ્મનીના કારણે વૈર ભાવના કારણે વિવાદ, અને વૈર ભાવ કોઈ દિવસ પણ વૈરથી શમન થતો નથી. દુશ્મનીનો જે પ્રભાવ છે, તમે એના સાથે દુશ્મની કરતા રહો તો એ વધવાનો જ છે. ઘણી વખત તો એવું થાય, દેશમાં આવા ઘણા બધા દાખલા બન્યા છે કે, અને તમને ખ્યાલ છે દેશમાં મધ્યપ્રદેશમાં એક ક્ષેત્ર છે જેને ચંબલ ઘાટી કહેવાય. ત્યાં ખૂબ મોટા મોટા ડાકુઓ થાય. એ ડાકુઓ શું કામ થાય? એક ડાકુ થયા ને એને બીજાનું ઘર લૂંટ્યું, એના બાપને મારી નાખે. એનો દીકરો જવાન થાય તો એ ડાકુ થાય ને આને મારી નાખે. પછી એનો દીકરો જવાન થાય ને પછી એને મારી નાખે. પછી એનો દીકરો જવાન થાય ને પછી આ ચાલે રિવેન્જ, બદલો. અને આમ તો કોઈ દિવસ એની શાંતિ થતી નથી. ભગવાન બુદ્ધ કહે છે કે વૈરથી વૈરનું શમન થતું નથી. વૈરનું શમન થાય કે ક્ષમા કરો. શું કરો? ક્ષમા કરો. અને ક્ષમા કરવાનું કામ બહુ સહજ નથી. બધા ક્ષમા નથી કરી શકતા. ક્ષમા તો જે મહાન હોય એ જ ક્ષમા કરે. કબીર ભગવાન કહે છે क्षमा बड़न को चाहिए, क्षमा बड़न को चाहिए, छोटन को उत्पात, कहा विष्णु को घटी गयो, भृगु मुनि मारी लात. ભૃગુ મુનિએ જઈને વિષ્ણુ ભગવાનની છાતીમાં લાત મારી, અને જ્યારે છાતીમાં લાત મારી વિષ્ણુ ભગવાન ઉઠી ગયા, અને ઉઠીને એ ઋષિના પગ પકડી લીધા, અને એના પગ દબાવવાની શરૂઆત કરી અને કહે કે ઓ ઋષિવર, આ મારી છાતી તો વજ્ર જેવી કઠોર છે. આ મારી છાતી વજ્ર જેવી કઠોર, અને તમારા ચરણ કમલ, શું કહે? તમારા ચરણ કમલ આ મારી છાતીમાં લાગ્યા તો વજ્ર જેવી કઠોર છાતીમાં કમલ જેવા કોમલ ચરણો લાગ્યા તો એ બહુ પીડા થઈ હશે ભગવાન. અને એમ કરીને એમના પગ પંપાળવા લાગ્યા. તો
ભૃગુ મુનિએ ઘોષણા કરી કે આ દેવતા સર્વશ્રેષ્ઠ છે, એની જ બધી જગ્યા પૂજા થવી જોઈએ. કારણ કે ઝઘડો હતો 3 દેવતાની બાબતમાં કે કોની બધાએ પૂજા કરવી જોઈએ, વિષ્ણુની પૂજા કરવી કે શંકરની પૂજા કરવી કે બ્રહ્માની પૂજા કરવી. આ ઝઘડો હતો. એ ઝઘડાનો નિવેરો લાવવા માટે ભૃગુ મુનિ ગયા હતા અને એમને જયારે બ્રહ્મા પાસે ગયા તો બ્રહ્માને 1-2 ખોટી વાત કહી તેને અપમાન કરીને કાઢી મૂક્યા. શંકર ભગવાન પાસે ગયા તો શંકર ભગવાન કઈ બોલ્યા જ નહીં. અને એટલે એમને ગુસ્સો ચડ્યો કે આ દેવતાઓ પૂજવા લાયક નથી, એટલે જઈને સીધી લાત મારી વિષ્ણુની છાતીમાં. પણ વિષ્ણુ ભગવાને સહન કર્યું ને કહ્યું કે ઓહો, તમારા પગ ચરણ કમલ છે અને મારા છાતી વજ્ર જેવી કઠોર છે, તમને જ દુઃખ થયું હશે. કા વિષ્ણુ કો ઘટી ગયો ભૃગુ મુનિ મારી લાત. તો વિષ્ણુ ભગવાનનું શું ઘટી ગયું? બધી જગ્યાએ એમની પૂજા શરૂ થઈ ગઈ, પ્રતિષ્ઠા થઈ. કારણ ભૃગુ મુનિએ બધી ઘોષણા કરી કે આ જ વિશ્વવંદનીય દેવતા છે, એની બધાએ પૂજા કરી. તો જે ક્ષમા છે એ વિષ્ણુ ભગવાન પાસે ક્ષમાનું મહત્વ બતાવ્યું છે. ક્ષમા બળન, ક્ષમા કરવું બહુ મોટાનું કામ છે. ક્ષમા બળન કો ચાહીએ છોટન કો ઉત્પાદ તો નાના નાના કરતા હોય. જેની બુદ્ધિ નાની હોય, જેની સમજ ઓછી હોય, એના જ જીવનમાં ઉત્પાદ વધુ થાય. સમજુ માણસ વિચારીને પગલું ભરે, અણસમજુ માણસ વિચાર કર્યા વગર કામ કરે. એટલે કબીર ભગવાન કહે છે, બિના વિચારે જો કરે સો પાછે પછતાય, કામ બિગાડે આપણા જગ મેં હોત હસાય. એટલે દરેક કાર્ય માનવીએ સમજીને વિચારીને વિવેકપૂર્વક કરવું. અને જ્યારે આપણે આપણા જીવનમાં વિવેક ધારણ કરીએ, વિવેકને ઉતારીએ અને આવા સદગુણ ધારણ કરીએ તો એ સદગુણોના કારણે આપણું જીવન શ્રેષ્ઠ જીવન બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને માનવી જ્યારે પોતાના દોષ દૂર કરે, સબ જીવો સાથે નિર્વૈર ભાવ અપનાવે, તો આવા બધા સદગુણ ધારણ કરનાર સંત છે, ભક્ત છે, એવું સદગુરુ કબીર ભગવાનની વાણી કહે છે. આપા તજે હરિભજે, નખ શીખ તજે વિકાર, સબ જીવન તે નિર્વૈર રહે, સાધુ મતા હે સાધ. આ સાધુ સંતોનો આ સાર સિદ્ધાંત છે. એટલે આપણા જીવનમાં આવા સદભાવ ઉતરવા જોઈએ. ઘણી વખત કોઈની સાથે આપણા મનમાં કંઈક કુભાવ હોય, કંઈક બન્યો હોય પ્રસંગ, તો કોશિશ કરીને એને ભૂલી જવું જોઈએ. માનવીનું જીવન એવું છે, એક કહેવત છે, અમે ઇંગ્લિશમાં કહેવત બનાવી, બહુ સરસ કહેવત છે. એનો ગુજરાતી ભાવ છે કે જે વીતી ગયો ને એ બધો ઇતિહાસ છે. ઇતિહાસમાં આપણે કંઈ પરિવર્તન કરી શકવાના નથી. જે આવવાનો છે ને એ ભવિષ્યકાળ છે. ભવિષ્યકાળ છે એ હજી તો દૂર છે. એ ભવિષ્યકાળને પણ આપણે કંઈ સ્પર્શ કરી શકતા નથી. ભૂતકાળ વીતી ગયો અને ભવિષ્યકાળ આવવાનો છે, આપણા હાથમાં હોય છે વર્તમાન. પાસ્ટ ઇઝ હિસ્ટ્રી, future is mystery. Past is history, future is mystery. We don't know about what will come. And the past, we can't touch it, it's gone. Past is history, future is mystery. Make your present as pleasant as you can. Think of the present. વર્તમાનને વિચારો. એટલે સદગુરુ કબીર ભગવાન કહે છે કે આજને વિચારો, આજ. કાલ કરે સો आज करे सो अब, पल में परलय होएगी बहुरी करेगा कब. તો આજનો વિચારો. આજે આપણે શું કરી શકીએ જેનાથી આવતીકાલ સારી બને. કારણ આજનો જે કર્તવ્ય છે, આજે જે કંઈ આપણે કરશું એ આવતીકાલ માટેનું ફાઉન્ડેશન બને છે. એટલે માનવીએ તો પ્રત્યેક પલને વિચારીને ચાલવું જોઈએ. અને જે પલ વિચારીને ચાલે ને તો એનું જીવન, આખું જીવન આનંદથી ભરપૂર બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે પુરુષાર્થ કરતા કરતા વર્તમાનને નિરંતર સુધારતા રહો. અને એ વર્તમાન જેમ જેમ સુધરતો જાય, એક એક ક્ષણ સુધરતો જાય, તો આખું જીવન સુંદર બનવાનું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલા માટે જે સદગુરુ કબીર ભગવાનનો ઉપદેશ છે, એ ઉપદેશ આપણે જીવનમાં ઉતારીએ.
મનમાં જે કોઈને પ્રત્યે પણ કોઈ જાતનો વેરભાવ હોય તો કાઢી મૂકીએ. એની જગ્યા પ્રેમના ભાવને આશ્રય આપીએ. કોઈ આપણો અપરાધ કર્યો હોય તો એની ક્ષમા કરીએ અને બધા એને સાથે જેટલો વધુ પ્રેમ ભાવ વધે એની કોશિશ કરીએ. આમ આપણે કરીને આપણા બધાનું કલ્યાણ કરી શકીએ. અને જ્યારે આવું બને તો જ આપણે કહી શકીએ કે મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું, મારે જે મેળવવાનું હતું એ મેં મેળવી લીધું. અને ત્યારે જ આપણા જીવનમાં સાચો સંતોષ જાગે. તો આમ આત્મસંતોષ આપણા જીવનમાં જાગે એના માટે આપણે બધાએ નિરંતર પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. સદગુરુ પરમાત્મા શ્રી રામકબીર ભગવાનને આપણે એટલા માટે વારંવાર પ્રાર્થના કરીએ, હે સદગુરુ પરમાત્મા, તમે કંઈક એવી કૃપા વર્ષાવો, એવો આશીર્વાદ આપો, એવી દયા દ્રષ્ટિ કરો કે અમારા જીવનમાં હવે આવો ભાવ દૃઢ બને અને અમે અમારા ગુરુદેવના વચનો ઉપર, સદગુરુની જે વાણી છે એ વાણી ઉપર ચાલવા માટે સમર્થ બની શકીએ અને અમારું જીવન નિર્મળ બને. અમારા જીવનમાં જે કંઈ દોષો છે એ દોષો દૂર થાય અને અમે એમ કહી શકીએ જતા જતા કે હે પ્રભુ, તમે જે અમને માનવ દેહ આપ્યો એ માનવ દેહ પ્રાપ્ત કરીને અમને જે કંઈ કરવાનું હતું એ અમે કરી લીધું, હવે કરવાનું કંઈ બાકી રાખ્યું નથી. અને એ સંતોષ સાથે હવે સદગુરુ પરમાત્મા અમે આપણા શ્રી ચરણોમાં વિશ્રાંતિ લેવા માટે આવવા તૈયાર થયા છે. એ ભાવ આપણો જ્યારે જાગવો જોઈએ એના માટે સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરીએ. આપ બધાએ ખૂબ શાંતિથી મારી વાત સાંભળી અને ઘણા સત્સંગ નહીં થયા, ઘણા બધા સંતો મહાપુરુષો હજી પણ આવશે. આ શ્રી રામકબીર ભગવાનનું આટલું સુંદર મંદિર છે અને આ મંદિરમાં નિરંતર સત્સંગ, નિરંતર કથા વાર્તા, પ્રભુ ગુણાણવાદ, સદગુરુ કબીર ભગવાનની વાણીની ચર્ચા ભવિષ્યમાં પણ થતી રહે અને સદગુરુ પરમાત્મા બધા ઉપર એવી કૃપા કરે કે બધાના મનમાં જે કંઈ રાગ દ્વેષ હશે એ દૂર થઈ જાય. મને સંત જ્ઞાનેશ્વરજીની એ પ્રાર્થના ખૂબ જ યાદ આવે છે, એટલા માટે કહું ફરીથી એકવાર. એમને બહુ સરસ પ્રાર્થના લખી, આવા વિશ્વાત્મકે દેવે એને વાગ્યજ્ઞે તોષાવે, તોષોની મદદ આવે પસાય દાનહે, જે ખળાંચી વ્યંકટી સાંડો, તયા સત્કર્મે રતિ વાઢો, ભૂતા પરસ્પરે જડો મૈત્ર જીવાંચે, દુરિતાંચે તિમિર જાવો, વિશ્વ સ્વધર્મ સૂર્ય પાહો, જો જે વાંછી લતો તે લાહો પ્રાણી જાત. બહુ સુંદર પ્રાર્થના કરતા એમને કહ્યું કે આખું વિશ્વ કહે, પણ વિશ્વાત્માની જ વાત કરતા એમને કહ્યું છે આખું વિશ્વ જાગૃત થાય અને જે સ્વધર્મ છે એને સમજે. સ્વ એટલે આત્મા, સ્વધર્મ એટલે આત્માનો જે ધર્મ છે એને સમજી અને આખા વિશ્વમાં પ્રેમનો ભાવ વધુમાં વધુ પ્રખર રીતે પ્રગટ થાય અને બધાના દોષો દૂર થઈ જાય, બધાની સત્કર્મમાં પ્રીતિ વધે. એવી જે સુંદર પ્રાર્થના છે એ પ્રાર્થના અને આપણે જે સંતો મહાપુરુષો જ્યારે જ્યારે પ્રવચન પૂરું કરે ત્યારે પણ પ્રાર્થના કરે. શું પ્રાર્થના કરે? સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધા સુખી થાવ, બધા સંસારમાં નિરોગી રહો, કોઈને પણ દુઃખની વાત કરવાનો પ્રભુ કૃપાથી અવસર ન મળે, બધા પ્રભુ કૃપાથી દુઃખ ભૂલી જાય. અને એવી રીતે બધાના કલ્યાણની કામના કરનાર સંતોએ જેવી રીતે સદગુરુ કબીર ભગવાન કહે છે કે હું પણ બધાનું કલ્યાણ ઈચ્છું. ખડે કબીર બજાર મેં સબકી ચાહે ખૈર, બધાનું કલ્યાણ થાય, ના કહો સે દોસ્તી ના કહો સે बैर, કોઈ સાથે દુશ્મનાવટ નહીં, બધાના કલ્યાણની કામના. તો આપણે પણ બધાના કલ્યાણની કામના કરીએ અને જેના મનમાં જે ક્યાંય ખામી રહી હોય તો પ્રભુને પ્રાર્થના કરીએ, હે પ્રભુ એવી કૃપા કરો કે આ બધા જ જે કંઈ સંકલ્પ વિકલ્પો છે જેના કારણે દૂરી છે આ દૂરી મટી જાય અને ફરીથી એકતાનું વાતાવરણ, શાંતિનું વાતાવરણ સમાજમાં દૃઢ રીતે પ્રગટ થાય અને સંસારમાં આપણા સમાજના પણ બધા લોકો સુખી થાય
આ મંગલ ભાવના આપણે કરતા સદગુરુને પ્રાર્થના કરીએ. હું પણ સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે સદગુરુ પરમાત્માની દયા, કૃપા, કરુણા આપણા બધા ઉપર ઉતરે અને આપણે સદગુરુ કબીર ભગવાનના સાચા ભક્ત કહેવાને લાયક બની શકીએ. બોલો શ્રી રામ કબીર ભગવાન કી જય. બોલો સત્યનામ સદગુરુ દેવ કી જય. રામ કબીર, રામ કબીર. વાલા ભાઈઓ, પૂજ્ય માતાઓ, આપણે સત્સંગની આ ધન્ય ઘડી સદગુરુ પરમાત્માની કૃપાથી પ્રાપ્ત કરી. સદગુરુ કબીર ભગવાનનો સંદેશો છે. સદગુરુ કબીર ભગવાન કહે છે, માનવીના જીવનમાં આ 5 પિલર્સ એને ઊભા કરવા જોઈએ. કબીર ભગવાનનો આખો સિદ્ધાંત 5 સ્તંભ ઉપર, 5 થાંભલા ઉપર ઊભો છે. એના 5 થાંભલા છે. પહેલો થાંભલો છે એને કહેવાય સત્ય. સત્ય ઉપર મુખ્ય આધાર છે. પછી બીજો આધાર છે અહિંસા. ત્રીજો આધાર છે એકતા, યુનિટી. અને ચોથો આધાર છે પરમાત્માનું, એક પરમાત્માની ઉપાસના. અને 5મો છે વિશ્વ બંધુત્વનો ભાવ. આ 5 પિલર છે: સત્ય, અહિંસા, એકતા, એકેશ્વર સિદ્ધાંત અને વિશ્વ બંધુત્વ. આ 5 પિલર કબીર પંથના, કબીર સાહેબના સિદ્ધાંતના મુખ્ય આધારભૂત છે. અને એટલે આ 5 સિદ્ધાંત આપણા જીવનમાં પણ હોવા જોઈએ. માનવીના જીવનમાં સત્યનો એટલો જ મહત્વ છે. જ્યારે માનવી સત્યનો આચરણ કરે, સત્ય ભાષણ કરે, વ્યવહારમાં પણ સત્ય હોય, વાણીમાં પણ સત્ય હોય અને મનમાં પણ સદા સત્યનું ચિંતન ચાલતું હોય, તો એ માનવીની વાણી કોઈ દિવસ પણ વ્યર્થ જાય નહીં. કારણ જે બોલે એ પણ સત્ય બોલે, એ વિચાર કરે એ પણ સત્ય વિચારે, એના વ્યવહારમાં પણ સત્ય હોય. કારણ આચરણથી જ વધુ મહત્વ છે. અને અહીં સુધી કહેવામાં આવે છે, હિન્દીમાં એક કહેવત છે, સાચ ને આંચ નહીં. સાચ છે એને કોઈ દિવસ આંચ આવે નહીં. દક્ષિણ ભારતમાં એક સંત થયા. એ સંતનું નામ હતું સંત તિરુવેલ્લુવર. લગભગ 3000 વર્ષ પહેલા થયા. એ સંત પણ જેવી રીતે કબીર ભગવાન હતા, એવી રીતે એ સંત પણ કપડા વણવાનું કામ કરતા. એમનો એક ગ્રંથ છે, એ ગ્રંથનું નામ છે તિરુક્કુરળ. તામિલ ભાષામાં છે. અને એ તામિલ લોકો એ ગ્રંથને વેદ તરીકે માને છે. જેવી રીતે સંસ્કૃતના વેદની માન્યતા છે, એવી રીતે તિરુક્કુરળમાં તામિલ લોકો તિરુક્કુરળને વેદ તરીકે સન્માને. અને એ સંતનું નામ હતું તિરુવેલ્લુવર. તો જે તિરુવેલ્લુવર નામના સંત હતા, એમને પણ સત્યનો સિદ્ધાંત પોતાના જીવનમાં ઉતાર્યો હતો. એમના જીવનનો એક પ્રસંગ આવે છે. એ કપડા વણતા. એક વખત એમનું કપડું બજારમાં વેચાયું નહીં. તો બજારમાં જ્યારે વેચાયું નહીં ત્યારે એમને એ કાપડ એક બજારમાં જે મોટા પેઢીવાળા હતા, જેનો મોટો બિઝનેસ હતો, એણે ત્યાં એનો જે કાપડ હતો એમણે ત્યાં મૂકી દીધો કે ભાઈ આ તમારે ત્યાં રાખો, હવે ફરી મારે ગામમાં પાછું લઈ જવું બોજો, એના કરતાં હું જેટલા મારા કાપડ છે તમારે ત્યાં મૂકી દઉં છું, પછી હું પાછો આવીશ અને પાછા તમારા પાસેથી લઈ લઈશ, તમે તમારા સ્ટોરમાં રાખજો. એમ કરીને પોતાના કપડા એમને ત્યાં મૂકી દીધા, વેચવાના જે હતા તે. હવે જે વ્યાપારી માણસ હતો એ લોભી, એણે એ કપડા જોયા તો કપડા બહુ સુંદર હતા, કપડા બહુ સારા હતા. એટલે એને શું કર્યું, એ બધા કપડા લઈ લીધા. અને 8 દિવસ પછી જયારે બજાર ભરાણો ત્યારે એ સંત પાછા આવ્યા અને ભાઈને કહે છે, ભાઈ
મારા કપડા લાવ, મારા કપડા લાવ, મારે બજારમાં વેચવા માટે મૂકવાના છે. તો વ્યાપારી ભાઈ એને કહે તમારા કપડા તો બળી ગયા છે. શું? અમારા ગોદામમાં આગ લાગી ગઈ અને અમારા જે કઈ સામાન સામગ્રી હતી એ બળી ગઈ ને એની સાથે સાથે તમારું બંડલ મૂકેલું એ બળી ગયું. સંત કહે બંને નહીં કહે, મારા કપડા કોઈ દિવસ બળે જ નહીં કહે, કોઈ દિવસ બળે નહીં કહે. કારણ એ કઈ એમને એમ બળાયેલા નથી, એની પાછળ તો સત્યની સત્તા છે. એક પણ એનો ફાઈબર એવો નથી કે જે બળી શકે. તો એ વ્યાપારી માણસ કે પણ બધું બળી ગયું, મેં બધું સ્ટોરમાં મૂકેલો, મારું સામાન બધું બળી ગયું, તમારું બળી ગયું, એટલે હું ક્યાંથી લાવું? સંત કહે છે નહીં, બળી શકે નહીં. અને એમ કહીને સંત જે એમની પાસે જે કાપડ હતું કે આ કાપડ લઈ લો અને આને તમે બાળીને બતાવો, આ બળી જાય નહીં લો કે મારા બધા કપડા એમાં બળી ગયા. તો એ વ્યાપારી શું કહે છે કે એમાં એવું હતું, તમારા જે કપડા મૂક્યા હતા ને એની બાજુમાં કેરોસીન નો કેન મૂકેલો હતો. શું? એ કેરોસીન એના ઉપર પડી ગયો હતો એટલે બધા બળી ગયા. સંત કહે ભલે વાંધો નહીં, તમે એના ઉપર કેરોસીન નાખો. શું કરો? આના ઉપર તમે કેરોસીન નાખો. તો એ ભાઈને તો પાકો થયો, હવે કેરોસીન નાખીને બાળી જ નાખવાના, પછી એ કપડા તો આપણા. એમ કરીને એને ઢગલા બંધ કેરોસીન ને કપડા ઉપર નાખ્યું અને પછી પોતે એને બાકસથી પેટાવી દીધા, આગ લગાવી. આગ લગાવી તો આશ્ચર્ય શું થયું, બધું કેરોસીન બળી ગયું પણ કપડું એમને એમ રહ્યું. મહાત્મા કહે છે કે જો મારું કપડું એ સાચથી વણાયેલું છે, એ કોઈ દિવસ બળે નહીં. સાચ ને કોઈ દિવસ આંચ આવે નહીં. અને તે દિવસ ત્યાં કહેવા જ પડી, સાચ ને આંચ આવે નહીં. તો કઈ લાવ મારા બધા કપડા. એ સત્ય છે, એ સત્યની એવી મહિમા છે અને એ સત્યનો પ્રતાપ એવો. એક એક સત્યને સાચવવા માટે મહાપુરુષોએ પોતાના પ્રાણ અર્પણ કર્યા. રાજા હરિશ્ચંદ્રનું આખું જીવન શેના માટે ગયું? એક સત્યને સાચવવા માટે એમને આટલો મોટો તપ કર્યું. પોતે વેચાણા, પત્નીને વેચી નાખી, રાજપાટ બધું ગયું. શું કામ? એક સત્યને સાચવવા માટે. તો જે સત્ય છે એટલું મહત્વનું છે. મહાપુરુષો એક દાખલો આપે કે એક રાજા બહુ ધાર્મિક હતા અને સમાજમાં એની લોકપ્રિયતા પણ એટલી જ હતી. લોકો બહુ એને ચાહતા, ન્યાયપ્રિય રાજા હતા. એક દિવસ એ રાજા પલંગ ઉપર સૂતા હતા અને ત્યારે અચાનક એમને એક સપનું જોયું. એ સપનું જોયું તો શું જોયું કે એમના રાજમાં ઘણા બધા ગરીબ લોકો છે અને ગરીબ લોકો દુખી રહે છે. તો એમને વિચાર કર્યો મારે બધા જ પ્રજાનો ખ્યાલ કરવો જોઈએ. એટલે એમને આખા રાજમાં એક ઘોષણા કરાવી દીધી કે રાજમાં જે કઈ વસ્તુ જે કઈ વેચવા આવે એની વસ્તુ બજારમાં ન વેચાય તો એ રાજા પાસે લઈ આવે. રાજા એની વસ્તુ ખરીદી લેશે અને ઉચિત મૂલ્ય આપીને ખરીદી લે. તો એવી રીતે ઘોષણા કરેલી. એટલે જે કઈ માલ ન વેચાય તો બધું રાજા લઈ લે ને એ ધીમે ધીમે રાજ્યમાં સમૃદ્ધિ વધવા લાગી. કારણ બધા લોકો કામમાં લાગી ગયા, કામ કરે, વસ્તુઓ બનાવે, વેચે. કઈ વસ્તુ નહીં વેચાય તો રાજા એને લઈ લે. એટલે બધાની ગેરંટી હતી કે અમે જે કઈ બનાવશું એ નિરર્થક રહેવાનું નથી, વેચાવાનું જ છે. પછી એક દિવસ શું થયું, એક કલાકાર બે મૂર્તિ વેચવા માટે લઈ આવ્યા. એક મૂર્તિ હતી સૌભાગ્ય લક્ષ્મીની અને એક મૂર્તિ હતી દરિદ્રતા દેવીની. શું? એક દરિદ્રતાની મૂર્તિ બનાવી એને અને એક સૌભાગ્ય લક્ષ્મીની મૂર્તિ બનાવી. બે મૂર્તિઓ વેચવા માટે આવ્યા. તો સૌભાગ્ય લક્ષ્મીની મૂર્તિ તો વેચાણી, કારણ બધાને એ ગમે સૌભાગ્ય લક્ષ્મી. હા, પણ દરિદ્રતાની મૂર્તિ લેવા માટે કોઈ તૈયાર થયા. આખા બજારમાં કોઈ દરિદ્રતાને લીધી નહીં. એટલે સાંજ પડી તો રાજાના જે કાર્યકરો હતા એ રાજાના કાર્યકરો આખા બજારમાં ફરતા ફરતા ત્યાં આવ્યા. તો એ ભાઈ એ દરિદ્રતાની મૂર્તિ પણ એ પણ કલાકૃતિ બહુ સારી હતી પણ એને લેવા વાળો કોઈ હતો નહીં. એટલે
રાજાના સૈનિકોએ જોયું કે આ દરિદ્રતાની મૂર્તિ છે એટલે પહેલા તો એ બધા ખચકાણા કે ઓહો આ લેવાય. તો એ લોકો કહે કે આપણે પહેલા રાજાને પૂછી લઈએ. તો એક જણાને રાજા પાસે મોકલી દીધા અને કહ્યું કે મહારાજ આ જ બજારમાં એવું થયું કે એક મૂર્તિ વેચાવાની રહી ગઈ છે, પણ એ મૂર્તિ દરિદ્રતાની છે. તો રાજા કહે છે વાંધો નહીં, ભલે દરિદ્રતાની મૂર્તિ હોય, પણ આપણે તો આપેલું વચન છે ને, આપણે તો આપણું વચન સાચવવું જોઈએ. જે વચન આપ્યું છે એ વચન સાચવવું જોઈએ. એટલે રાજાએ કહ્યું કે તમે એ મૂર્તિને લઈ લો. એ લોકોએ એની ઉચિત પ્રાઇસ આપી અને મૂર્તિ લઈને રાજા પાસે આવ્યા. રાજાએ મૂર્તિ લીધી. મૂર્તિ એકદમ કલાકૃતિ બહુ સુંદર હતી, પણ દરિદ્રતાની. એટલે રાજાએ શું કર્યું, એ કલાકૃતિ પોતાના જે શયનગૃહમાં એક જગ્યા ઉપર એક દરિદ્રતાની મૂર્તિને સ્થાપિત કર્યા. અને તે દિવસે રાત્રે જયારે રાજા સુઈ ગયા ત્યારે એમને સપનું જોયું. શું સપનું જોયું? એમના શરીરમાંથી લક્ષ્મી નીકળીને બહાર જાય છે. એમને જોયું તો એમને એક તેજસ્વી લક્ષ્મીની મૂર્તિ નીકળી. તો એમને પૂછ્યું તમે કોણ છો ને ક્યાં જાઓ છો? ત્યારે લક્ષ્મી એને કહે છે હું લક્ષ્મી છું, અને તે તારા ઘરમાં દરિદ્રતાને આશ્રય આપ્યો છે, એટલે જ્યાં દરિદ્રતા રહે ત્યાં લક્ષ્મી રહી શકે નહીં, એટલે હું જાઉં છું. તો રાજા કહે છે ભલે માતુશ્રી, આપણી ઈચ્છા. જ્યારે દરિદ્રતા નીકળી તો દરિદ્રતાને પાછળ પાછળ યશ નીકળ્યો. લક્ષ્મી ગઈ, લક્ષ્મીની પાછળ પાછળ શરીરમાંથી યશની આકૃતિ આવી. એક તેજસ્વી પુરુષ બીજો નીકળ્યો. તો રાજા પૂછે તમે કોણ છો? તો કહે હું યશ છું, નામ છું કે યશ, લોકવાહના, લોકચાહના. તો રાજા કહે છે તમે ક્યાં જાઓ છો? તો કે જ્યાં દરિદ્રતા રહે છે ત્યાં યશ રહેતું નથી, કારણ જ્યારે દરિદ્રતા હોય તો યશ પણ રહે નહીં. રાજા કહે છે ભલે તમારી ઈચ્છા, નીકળો. નીકળી ગયા. ત્યારે યશ નીકળ્યા પછી એક ત્રીજી વિશાળ અને તેજસ્વી મૂર્તિ નીકળી. તો એને રાજાએ પૂછ્યું તમે કોણ છો? તો એ કહે છે કે હું સત્ય છું. શું કહ્યું? હું સત્ય છું. કે જ્યાં લક્ષ્મી નથી, જ્યાં યશ નથી, ત્યાં મારું પણ રહેવાનું મન નથી, હું નીકળી જાઉં. તો રાજા કહે છે તમને નહીં છોડું, તમને નહીં છોડું. તમને સાચવવા માટે તો મેં દરિદ્રતાને આમંત્રણ આપ્યું. શું કહ્યું? એ સત્ય, હું જે વચન મેં વચન કહ્યું એ વચનનું સત્ય સાચવવા માટે મારે આ દરિદ્રતાને અહીં આમંત્રણ આપવું પડ્યું, અને તમે જાઓ, તમને નહીં જવા દો. અને એમ રાજાએ સત્યને પકડી લીધું. અને જેમ સત્ય પકડાયું તો પછી રાજા શું જોયે કે યશ પણ પાછું આવ્યું અને લક્ષ્મી પણ પાછી આવી. એક સત્ય સચવાય તો એની સાથે સાથે આ બધું સચવાય. પણ માનવીએ એ સત્ય સાચવવા માટે ઘણી બધી કુરબાની આપવી પડે. જો એક બનેલી સાચી ઘટના તમને કહું. આપણા દેશમાં આપણા એક કબીર સાહેબના એક સંત હતા, એમનું નામ હતું રામ પ્રતાપ દાસજી. એ સાવરકુંડલામાં રહેતા. સાવરકુંડલામાં એમનો જે આશ્રમ છે કબીર ટેકડી નામથી પ્રસિદ્ધ છે, કારણ એકદમ ટેકડા ઉપર છે. અને એક જૂના પહેલા જમાના તો એક જ આશ્રમ હતો, હવે તો આજુબાજુ ઘણી વસ્તી થઈ ગઈ. તો ત્યાં એ રહેતા અને ઘણા બધા એમના શિષ્યો હતા. ઘણા બધા શિષ્યો, મૂળ તો કચ્છી લોકો ઘણા એમના શિષ્યો, કચ્છી ગુજરાતના. તો એ બધા શિષ્યો રોજ સત્સંગમાં આવે. તો સત્સંગમાં આવે તો એમના સત્સંગમાં આવનાર એક યુવાન અને સત્સંગમાં જ આવનાર એક ભાઈની દીકરી કાયમ સત્સંગમાં આવે તો બેયનું મન મળી ગયું. તો બે જણા ગુરુજી પાસે આવ્યા. જો કેવી ઘટના બનેલી છે. બે જણા ગુરુજી પાસે આવ્યા અને ગુરુજીને કહે છે ગુરુજી અમારો બેયનો વિચાર પરણવાનો છે, તમારો આશીર્વાદ જોઈએ, પણ અમારા મા બાપ માને કે નહીં માને, તો આપ કૃપા કરો અને અમારા મા બાપને સમજાવો. તો મહાત્માએ કહ્યું કે ભલે તમારી એવી ઈચ્છા છે બેયની પરણવાની, તો હું તમારા માતા પિતાને સમજાવી દઉં. પછી એમને એમના માતા પિતાને બોલાવ્યા, બેયને સમજાવ્યા, ભાઈ બે સત્સંગી છે એટલે વાંધો નહીં. અને બેયની સગાઈ થઈ ગઈ, વિવાહ થયો, લગ્ન બાકી, વિવાહ થયો અને સગાઈ થઈ. તો એ સગાઈ થઈ પછી 1 વર્ષ પછી વિવાહ થવાનો, લગ્ન થવાનું. પણ વચ્ચે શું થયું, એ છોકરાને છોકરી જે સાથે ઘણી વખત ફરવા ગયા અને એમાં કઈ એવી વાત બની કે એ બેયનો સંબંધ તૂટી ગયો.
બેનો સંબંધ તૂટી ગયો, છોકરો કહે છે કે મારે એ છોકરી સાથે પરણવું નથી. તો એ છોકરી અને એના માતા પિતા મહાત્મા પાસે આવ્યા, કે ગુરુદેવ આપણી આજ્ઞા પ્રમાણે અમે આ બધો સંબંધ ગોઠવી આપ્યો. હવે આ છોકરો કહે છે કે અમારી દીકરી સાથે પરણવાની ના કહે છે. અમારી દીકરી તો પરણવા માટે તૈયાર છે, પણ એ છોકરો દીકરી સાથે પરણવાની ના કહે છે. તો આપ એમને કંઈક સમજાવો. તો ગુરુજી એમને પણ બોલાવ્યા, એ પરિવારને બોલાવ્યા, એમને વાત કરી. તો એ છોકરો કહે છે કે મારે એ છોકરી સાથે હવે પરણવું નથી. તો હવે થોડાક જ દિવસ બાકી હતા એનો લગ્ન થવાનો, થોડો બરસ દિવસ પછીની તિથિ નિશ્ચિત થયેલી, પણ છોકરાએ સાવ ઇનકાર કરી દીધો કે મારે પરણવું નથી છોકરી સાથે. મહાત્મા એને બહુ સમજાવ્યા, પણ એ છોકરો માન્યો નહીં. ત્યારે આવું થયું, ત્યારે મહાત્માએ બેયને બોલાવ્યા, અને બેયને બોલાવ્યા ને પછી એમને એક વાત કહી, બહુ અઘરી વાત કહી. શું વાત કહી? એમને કહ્યું કે જ્યાં સુધી તમારા બેયનું લગ્ન નહીં થાય ત્યાં સુધી હું અન્ન જલ ગ્રહણ નહીં કરું. શું? હા, અન્ન જલ ત્યાગ કર્યો પોતે. કારણ કે તમે મારા સામે પ્રતિજ્ઞા કરેલી, બે જણા તમે જ મારી પાસે આવ્યા હતા, તમારા કહેવાથી મેં તમારા મા બાપને સમજાવ્યા, અને હવે તમે ઇનકાર કરો, છોકરીનું શું થાય? તો એ છોકરાને કહે કે જ્યાં સુધી તમારા બેયનું લગ્ન નહીં થાય ત્યાં સુધી હું અન્ન જલ ગ્રહણ નહીં કરું. અને મહાત્માએ અન્ન જલ મૂકી દીધા. હવે પછી શું થયું? પણ ઠેકાણો થઈ ગયો, મહાત્મા રહી ગયા. શું? જો છોકરી એક જગ્યા પરણાઈ ગઈ ને છોકરો પરણાઈ ગયો બીજી જગ્યા, પણ મહાત્માએ શું કહ્યું હતું? જ્યાં સુધી તમે બે પરણાશો, તમે પરણશો નહીં ત્યાં સુધી હું અન્ન જલ ગ્રહણ કરું. અરે હવે બે નો તો પરણવાનો જીવનમાં બનવાનું, કારણ બીજી જગ્યા પરણી ગયા ને બે. હવે મહાત્મા ફસાણા, સમજ્યા ને? અને ફસાણા ને પછી અન્ન જલ છોડી દીધું. મહિનો થયો, 2 મહિના થયા, 410 દિવસ કાઢ્યા. કેટલા? 410 દિવસ. ઇટ્સ ઇન ધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. કોઈએ 410 દિવસ ઉપવાસ કર્યો હોય, એમને સમજાવવા માટે ગુજરાતના મોટા મોટા લોકો ગયા કે હવે તો છોકરા છોકરી બધા ઠેકાને પડી ગયા, આપ હવે છોડી દો. મહાત્મા કહે કે હું છોકરા છોકરી માટે નથી કરતો, કે મારું વચન મિથ્યા જાય છે. કે શું? અને વચન માટે જે સત્ય છે એને સાચવવું છે, કે મારે ગમે તે થાય. અને છેલ્લે એમની બહુ લાંબી જટા હતી, અને છેલ્લે તો પછી એમની અવસ્થા એવી થઈ હતી કે બિસ્તર ઉપરથી માથું પણ એમ હલાવી શકતા નહોતા. અને પછી 410 દિવસ પછી એમને દેહ છોડી દીધો. એ જગ્યા એમના એ તપના પ્રભાવે આજે એટલી પ્રસિદ્ધ થઈ છે. કબીર ટેકડી પહેલા લોકો કોઈ એટલું જાણતા નહોતા, સાવરકુંડલામાં જે આશ્રમ છે, પણ એ એક સત્ય ઉપર તપ કરનારના પ્રતાપે આજે કેટલા લોકો ત્યાં માનવા માટે જાય છે. એ મહાત્માની ત્યાં સમાધિ છે, એ મહાત્મા જયારે ગુફામાં બેસતા એ ગુફા છે. સત્યની એવી મહિમા છે. તો જે સત્ય સાચવે, સત્ય ઉપર બલિદાન કરવા માટે પણ તૈયાર થાય. એ જ તો કહેવાય છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. જે વચન આપ્યું છે એ વચનને સત્ય કરવા માટે ભલે પ્રાણ જાય, પણ એટલું એના માટે ત્યાગ જોઈએ. અને જ્યારે આવો ત્યાગ હોય, જ્યારે તો પછી એ સત્ય પણ કોઈ દિવસ વ્યર્થ જવાનું નથી. તો એ સત્ય, અને કબીર ભગવાન કહે છે કે સાચ બરાબર તપ નહીં. એક સત્યને તમે જીવનમાં સાચવવાનો કોશિશ કરો, એ મોટું તપ છે. સાચ બરાબર તપ નહીં, झूठ बराबर पाप, जाके हृदय साच है ताके हृदय आप. तो એ સત્ય છે ને, એ સદગુરુ કબીર ભગવાનના સિદ્ધાંતનો એક પિલર છે. પછી બીજી વાત કરવામાં આવી, સદગુરુ કબીર ભગવાન કહે છે એ બીજું છે અહિંસા. અહિંસાની જરૂર શું કામ છે માનવીના જીવનમાં? કારણ કબીર ભગવાન કહે છે હિંસા સમબળ પાપ નહીં. જે કઈ હિંસા એટલે બીજાને દુખાવવું, બીજાને કષ્ટ આપવું. ગોસ્વામી તુલસીદાસજી લખે છે, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સબ
નહીં અધમાઈ. બીજાને પીડા પહોંચાડવા જેવડી કોઈ અધમતા નથી. કારણ અધર્મ કહેવાય બીજાને પીડા પહોંચાડવું. એક સૂત્ર આવે, વ્યાસજી 18 પુરાણ લખ્યા. 18 પુરાણમાં વ્યાસજીને જે કઈ 2 વાક્યો કહેવાનો મન થયો એમને વર્ણન કર્યું. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. કઈક પરોપકાર એ પુણ્યનું કામ છે, બીજાનું ભલું કરવું. અને પાપ કરવું હોય બીજાને કષ્ટ આપો. બીજાને કષ્ટ આપો એ સૌથી મોટું પાપ. કબીર ભગવાન કહે કે હિંસા, બીજાને કષ્ટ આપવું હિંસા છે, અને અહિંસા એટલે બીજાને કષ્ટ નહીં આપવાનું. તો એ અહિંસા પણ સદગુરુ કબીર ભગવાનના સિદ્ધાંતનો એક પિલર છે, એક સ્તંભ છે. અને અહિંસાનો જીવન જે પાલન કરે એના જીવનમાં પણ પ્રેમ વધુમાં વધુ ઉત્કટ રીતે પ્રગટ થાય. કારણ હિંસા સાથે પ્રેમનો સંબંધ નથી, અહિંસા સાથે જ પ્રેમ ચાલે. અને અહિંસાનો અર્થ છે મન, વચન અને કર્મ ત્રણેયથી હિંસાનો ત્યાગ કરવો. કોઈનો મનથી પણ બુરું ચિંતન કરવાનું નહીં. અહીં સુધી કે જે કોઈ આપણને પોતાનો દુશ્મન ગણે છે, આપણે તો કોઈને દુશ્મન માનવા જ નહીં, પણ બીજો કોઈ આપણને દુશ્મન ગણતું હોય તો એનું પણ બુરું ચિંતન કરવાનું નહીં. સાચી રીતે સંતો તો તે જ હોય ને જેના કોઈ શત્રુ હોતા. કોઈ પણ સંત દુનિયામાં કોઈને પોતાના શત્રુ ગણતા નથી. હા, દુનિયા એને ભલે શત્રુ ગણે, દુનિયામાં ઘણા એવા હોય છે જે બીજાને શત્રુ ગણે, પણ આપણે એમના માટે શત્રુતા રાખવી નહીં. એ કબીર ભગવાને સંતનો લક્ષણ કરતા કહ્યું છે, નિર્વૈરી નિહકામતા, નિર્વૈરી નિહકામતા સાઈ સેતી નેહ વિષયાસુ ન્યારા રહે સંતની કે ગુણે. સંતોના લક્ષણ કઈ આ છે, નિર્વૈરી, એમના કોઈ શત્રુ હોય નહીં, બધા જ, કોઈ સાથે શત્રુતા નહીં, બધા પોતાના, બધા જ આપણા. નિષ્કામ, જે કઈ કાર્ય કરવાનો એની અપેક્ષા નહીં રાખવાની કે એનાથી આપણને કઈ ફળ મળશે, આપણે રિટર્નમાં કઈ મળશે એ અપેક્ષા રાખવાની નહીં. બસ આપણે આપણું કર્તવ્ય કરતા રહેવાનું. અને આપણે જયારે આપણું કર્તવ્ય કરીએ તો પછી શું થાય, એનું ફળ મળે કે નહીં મળે દુઃખ થાય નહીં. પણ તમે જયારે કોઈ અપેક્ષા સાથે કોઈ કાર્ય કરો અને એ અપેક્ષા પૂરી થાય નહીં તો પછી શું થાય, પછી દુઃખ થાય. કારણ અપેક્ષા નહીં થઈ ને પૂરી. પણ તમે કોઈ અપેક્ષા રાખી નહીં, તમે તમારું કાર્ય કર્યું ને પૂર્તિ થઈ, કઈ ને કઈ ફળ તો મળવાની છે, તો તમારા સુખની કોઈ સીમા હોય નહીં. એટલે કહ્યું કે અપેક્ષા, નિરપેક્ષ, નિષ્કામ, નિર્વૈરી નિહકામતા સાઈ સેતી નેહ. સાઈ પરમાત્મા, પરમાત્માનો પ્રેમ એટલે પરમાત્માની ભક્તિ. ભક્તિ પોતે કરવી અને બીજા પાસેથી કરાવવી. તો સ્વયં પણ ભક્તિમાન થવું અને બીજાને પણ ભક્તિ કરવા માટે પ્રેરણા આપવી, એ પ્રેમ ભાવ. સાઈ સેતી ને, સાઈ એટલે પરમાત્મા, સાઈ એટલે સદગુરુ, સદગુરુ પરમાત્મા ઉપર શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભક્તિ. અને એ શુદ્ધ ભક્તિનો ભાવ પણ એક સંતના લક્ષણમાં આવે. અને પછી વિષયોથી ન્યારા રહે, વિષયોમાં આસક્તિ ન હોવી. માનવી સંસારમાં 5 વિષય છે, 5 વિષયોમાં 5 ઇન્દ્રિયો કાયમ ને કાયમ દોડતી હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષય છે. 5 ઇન્દ્રિયા આ 5 વિષયોની પાછળ દોડે. અને જેમ જેમ ઇન્દ્રિયો વિષયોની પાછળ દોડે તેમ તેમ મનમાં વિઘટન થાય, મનમાં એકાગ્રતા આવે નહીં. કાન દોડે શબ્દની પાછળ, આંખ દોડે રૂપની પાછળ, જીભ દોડે સ્વાદની પાછળ, બધા ઇન્દ્રિયો પોતપોતાના વિષયો પાછળ દોડે. તો જ્યાં સુધી આ દોડ ચાલતી હોય ત્યાં સુધી મન સ્થિર થાય નહીં. એટલે એને પણ સંગ્રહ કરવું પડે, એને પણ રોકવું પડે. એટલા માટે કહ્યું વિષયાસુ ન્યારા રહે. એ અંગ છે, એવા લક્ષણો છે કે, અને એવા લક્ષણો સાથે માનવી જયારે જીવે તો એના જીવનમાં બીજો જે ધર્મનો સ્તંભ છે, સદગુરુ કબીર સાહેબના ઉપદેશનો જે સ્તંભ છે એ સ્તંભ સિદ્ધ થાય. અને એ સ્તંભ છે અહિંસા. પછી ત્રીજું કહ્યું છે એનું નામ છે એકતા. આ દુનિયામાં વિઘટન કરનારા તત્વો ઘણા, તોડવા વાળા ઘણા,
અને દુનિયામાં તો ઘણા એવા હોય ને, બે જણા આપસમાં પ્રેમથી રહેતા હોય તો કેવા લોકો હોય એ લોકોને ગમે નહીં. એ લોકોની ઈચ્છા હોય કે આમાં ઝઘડો ક્યારે થાય, પછી આ ઝઘડે તો આપણે એનો તમાશો જોઈએ. એવા ભાવના વાળા લોકો જગતમાં ઘણા, અને એના કારણે જગતમાં ઘણા બધા આવા કઈ ને કઈ વચ્ચે વિવાદ ઉભો કરવાનો, નહીં હોય તો વિવાદ ઉભો કરવાનો. આ રાજનીતિક લોકો કહે છે, રાજનીતિક લોકો કહે છે કે આપણી કિંમત ક્યારે, કોઈ સમસ્યા નહીં હોય તો સમસ્યા ઉભી કરો. શું જો કોઈ નહીં વાત હોય ને, બધા પ્રેમથી રહેતા હોય તોય પણ તમે સમસ્યા ઉભી કરો, અને પછી સમસ્યા જયારે ઉભી થાય તો એ સમસ્યાના સમાધાન માટે ત્યાં આગળ આવો તો લોકો તમારો મહત્વ સ્વીકાર કરે. શું તો સમસ્યા ન હોય તો ત્યાં ઉભી કરવી, હોય તો એને વધારવી. અને આ છે પોલિટિક્સ, અને એનાથી પોલિટિકલ લોકોનું મહત્વ વધે. પણ સાચી રીતે એ લોકો કોઈ દિવસ ધર્મ તત્વને સમજતા નથી, કારણ આ સમસ્યાઓ ઉભી કરવી, આ વધુમાં વધુ વિઘટન પેદા કરવું. એટલે આપણે દેશમાં એક કહેવત હતી કે અંગ્રેજોની એક ફિલોસોફી છે, ડિવાઈડ એન્ડ રૂલ. શું? હા, વિભાજિત કરો અને પછી શાસન કરો. કારણ વિભાજિત કરો એટલે કમજોર થવાના. એક બહુ સુંદર દૃષ્ટાંત આવે. 4 મિત્રો હતા, એક બ્રાહ્મણ હતા, એક ક્ષત્રિય હતા, એક વૈશ્ય હતા, એક શૂદ્ર હતા. એ 4 મિત્રો બહુ પ્રેમ ભાવ બધાની વચ્ચે, અને એ એક વખત ફરવા માટે નીકળ્યા. ગામની બહાર ગયા, બીજું ગામડું આવ્યું તો ત્યાં એમને જોયું કે એક ખેડૂતનું ખેતર હતું, એમાં ચણા બહુ પાકી ગયા હતા, તૈયાર થવા આવ્યા હતા. તો એ લોકોએ જોયા ચણા તો ખાવાની ઈચ્છા થઈ, એટલે 4 જણા ખેતરમાં ઉતરી ગયા, અને ખેતરમાં ઉતરીને ભારો બાંધી લીધો, ચણા ઉપાડી લીધા, અને ખેતરના શેડા ઉપર આવીને બેસી ગયા અને ખાવાની શરૂઆત કરી. 4 જણા હતા ને 4 જણા ચણા ખાતા હતા. એટલામાં જે ખેડૂત હતો ને, એ ખેડૂત એમને જોયા. હવે આ 4 જણા હતા, ખેડૂત એકલો. એટલે ખેડૂત વિચાર કરે કે આ ગધેડા બધા, આમના બાપનું ખેતર છે અને એમ ઉપાડી લીધા, પણ શું કરે? કારણ એમને બોલવા જાય કઈ તો આ 4 જણા અને ખેડૂત એકલા. પણ ખેડૂત હતા બહુ હોશિયાર. એને વિચાર કર્યો તો જ્યાં સુધી આ 4 ભેગા છે ને ત્યાં સુધી જે કઈ આપણો મેળ ખાવાનો નથી, એટલે આ 4 જણાનું જે તોડવું પડશે. એટલે એ ખેડૂત બધા 4 જણા જયારે ચણા ખાતા હતા તો 4 જણા પાસે ગયા, હાથ જોડીને એમને કહે કે ભાઈઓ, આપ ક્યાંથી આવ્યા છો? આપ કોણ છો? આપ કેવા છો? એટલે જ્ઞાતિ પૂછે. તો એક ભાઈ કહે છે હું બ્રાહ્મણ છું, તો બીજો કહે છે હું ક્ષત્રિય છું, ત્રીજો કહે છે હું વાણિયો છું, વૈશ્ય છું, ચોથો કહે છે હું શૂદ્ર છું. તો આ ખેડૂતે જયારે 4ની જ્ઞાતિ પૂછી લીધી પછી એ બ્રાહ્મણ હતા ને એના પગે લાગ્યા. ઓહો બ્રાહ્મણ દેવતા, આપ અમે અહીં પધાર્યા, આપે તો બહુ મોટો ઉપકાર કર્યો, અને આપ અમારા ખેતરમાંથી કંઈક થોડાક ચણા જમો, એ તો બહુ પુણ્યનું કામ, કારણ બ્રાહ્મણને તો ખવડાવવું જોઈએ. એટલે આપ કંઈક જમો છો એ તો બહુ પુણ્યનું કામ. એમ કરીને બ્રાહ્મણને વંદન કર્યા. પછી જે ક્ષત્રિય હતા એને હાથ જોડ્યા. ઓહો, આપ તો રાજાના વંશના છો, આપ ક્ષત્રિય એટલે રાજાના વંશના, એટલે આપ બધાની રક્ષા કરો છો. આપણે આપવું એ પણ અમારો ફરજ છે, કારણ રાજાને ટેક્સ ચૂકવવો જોઈએ, એટલે આપે કંઈક લીધું તો બહુ સારી વાત છે. પછી હાથ જોડ્યા કોને? જે વાણિયા હતા એને હાથ જોડ્યા. ઓહો, આપ વાણિયા છો, જયારે જયારે અમને કોઈ જરૂર પડે છે તો તમારા પાસે તો આવવું પડે છે, તમારા પાસેથી જ અમને કંઈક મળે છે, એટલે તમે પણ આ ચણા ખાઓ, બહુ સારી વાત છે. પણ કહે છે આ શૂદ્ર. કોણ? આ જે છેલ્લો, આ શૂદ્ર, એને એક લાઠી મારી આ શૂદ્ર. તો આ 3 જણા કઈ બોલ્યા નહીં, કારણ 3 જણાનો ઈગો એમને પહેલાથી જ પ્રણામ કરીને મોટો કરી દીધો હતો, એટલે 3 જણા કઈ બોલ્યા નહીં. અને પછી આ 3 બોલ્યા નહીં એટલે એને આ શૂદ્રને તો ધમાધમ મારવાની શરૂઆત કરી, અને મારવાની શરૂઆત કરી નિકાલ રહી હતી, અને ચણા પણ લઈ લીધા અને એને કાઢી મૂક્યા. તો એ નીકળી ગયો ને દૂર જઈને ઝાડ નીચે ત્યાંથી જોયે. પછી આ ખેડૂત પછી કહે આ બ્રાહ્મણ દેવતાઓ, તમને તો દંડવત કરીએ, વારંવાર દંડવત કરીએ, આપ તો અહીં આવે, અમારે તો તમને કઈક દક્ષિણા પણ આપવી જોઈએ. આ ક્ષત્રિય છે, આ તો રાજાજી છે, એટલે એમને ખાધો, એમના માટે તો અમારો બહુ આદર છે. વાણિયાને કહે પણ હું જયારે તારા પાસે માંગવા આવું તો તું કઈ એમને મને આપી છે, જયારે તું મને કઈ એમને આપતો નથી, જયારે કઈ આપે તો એના ઉપર કેટલું વ્યાજ લગાવે. તો તને મારા ખેતરમાંથી ચણા ખાવાનો અધિકાર કોને આપ્યો? અને એમ કરીને 2 લાકડી એને પર જમાવી.
અને ખૂબ એને દમ ધોકાર્યા તો એ વૈશ્ય પણ ત્યાંથી એને પણ બગાડી દીધા. પછી બ્રાહ્મણ ને હાથ જોડ્યા, ફરીથી બ્રાહ્મણ ને હાથ જોડીને આપ બ્રાહ્મણ દેવતા છો, આપ કહી લો તો કોઈ વાંધો નહીં, આ કઈ આ ક્ષત્રિય એ કોઈ દિવસ મારા ખેતર તરફ જોયું કે અમારી કઈ શું થાય છે, અમને કેવું શું તકલીફ છે એની બાબત એને કઈ વિચાર કર્યો? અને ખોટો ક્ષત્રિય બનીને બેઠો છે અને એને પણ ધમ ધોકાર્યા. અને જયારે એને ધમ ધોકાર્યા તો આ બે જણા જે બહાર ઉભા છે એ કે ભલું કરે છે, મારે છે તો સારું મારે છે, કોઈ એને કેવા વાળા. અને જયારે એ ક્ષત્રિયને પણ ભગાડ્યા ત્યારે પંડિતજીની ચોટલી પકડી અને પંડિતજીને કહે છે, પંડિતજી તમને આ ખેતરમાં એટલી અકલ નથી કે કોઈની વસ્તુ હોય તો પૂછીને લેવી જોઈએ, અને તમે પૂછા પાછા વગર આ ચોરી કરો, તમે ક્યાંના પંડિત થયા? અને એમ કહીને એમને પણ ધમધો કર્યા. ક્યારે? જયારે ચારે ચાર જુદા પડ્યા, ચારે ચાર જયારે ભેગા હતા ત્યારે તેને તો બધાને વંદન કર્યા હતા. જયારે વિઘટન થાય ત્યારે શક્તિ ઓછી થાય, અને જયારે સંગઠન હોય તો શક્તિ વધુ થાય. એટલે ત્રીજો પિલર છે એનું નામ છે એકતા. ચોથો પિલર એક પરમાત્મા. સદગુરુ કબીર ભગવાન કહે છે પરમાત્મા એક છે, એના નામ અનેક છે. પરમાત્માના નામ જુદા જુદા, લોકો જુદી જુદી રીતે એની ભક્તિ કરે છે, જુદા જુદા રીતે એનું વર્ણન કરે છે, પણ પરમાત્મા એક છે. એ શબ્દ બહુ પ્રસિદ્ધ છે. ભાઈ રે દુઈ જગદીશ કહા તે આયા, કૌ કૌ ને બવરાયા, અલ્લાહ રામ કરીમા કેશવ, હરિ હઝરત નામ ધરાયા, ગહના એક કનક તે ગહના, યામે ભાવ ન દૂજા, કહન સુનન કો દુઈ કર થાપે, એક નમાઝ એક પૂજા. એ જમાનામાં કબીર સાહેબના વખતમાં હિન્દુ અને મુસલમાન બે ધર્મ દેશમાં હતા, એટલે બે નું નામ કબીર ભગવાન લીધું. કબીર ભગવાન કહે કે ભાઈ એક નમાઝ પડે છે અને એક પૂજા કરે છે. બે રીતે જુઓ તો બે પરમાત્માની જ પ્રાર્થના કરે છે. હવે એના માટે ઝઘડવાનું કઈ કારણ હોવું નહીં જોઈએ. અને સાચી રીતે પછી આગળ તો એમને વર્ણન કરીએ કે પરમાત્માએ ધરતી એક જ બનાવી છે, એક જ ધરતી ઉપર બધાને ઉતાર્યા છે, એક જ સૂર્ય બધાને માટે પ્રકાશ કરે છે, એક જ પવન બધાને માટે વહે છે, જલ પણ વરસાદ જયારે થાય બધાને માટે સરખી થાય. એવું નથી કે બ્રાહ્મણ માટે, ક્ષત્રિય માટે, મુસલમાન માટે જુદી જુદી વરસાદ થાય. એક જ છે. એટલે પરમાત્મા એક છે, એ બધાનો રક્ષક છે. અને એ પરમાત્માને લોકો જુદા જુદા નામથી પુકારે છે. નામ જુદા હોવાથી કઈ વસ્તુ જુદી હોતી નથી, મૂળ વસ્તુ તો એક છે. દાખલો આપ્યો, ગહેના એક કનકતે ગહેના, યામે ભાવ ન દૂજા. સોનાના ઘરેણા વણે, નામ જુદા જુદા પડે કારણ આકાર જુદો હોય, રંગ રૂપ જુદો એટલે નામ જુદું પડે. પણ સદગુરુ કબીર ભગવાન કહે કે મૂળમાં તો સોનું એક જ છે. એટલે બધી રીતે સદગુરુ કબીર ભગવાન સમજાવે કે પરમાત્મા એક છે, એકેશ્વર. અને છેલ્લી વાત આવી એ વધુ ઇમ્પોર્ટન્ટ, એ છે વિશ્વ બંધુત્વનો ભાવ. વિશ્વ બંધુત્વનો ભાવ એટલે જ કબીર સાહેબે બધાને સુનો ભાઈ કરીને સંબોધન કર્યું. શું તમે જેટલા કબીર ભગવાનના શબ્દો જોશો, ભજન જોશો ને, છેલ્લે શું આવે? સુનો ભાઈ સાધો. ભાઈ સંબોધન. અને ભાઈ તો ત્યારે જ બને ત્યારે બધા એક માતા પિતાની સંતાન બધા ભાઈ કહેવાય ને. તો સદગુરુ પરમાત્મા કહે કે પરમાત્મા એક છે અને એની આપણે બધા સંતાન છીએ, એટલે આપણે બધા જ ભાઈ બાંધવ થયા. એટલે એ ભાવ છે એનું નામ છે વિશ્વ બંધુત્વ. એવી રીતે સદગુરુ કબીર ભગવાનની વાણીમાં એમના સિદ્ધાંતના આ 5 પિલર નિશ્ચિત થયા. અને એ 5 ઉપર આ કબીર ભગવાનનો આખો સિદ્ધાંત ઉભો છે. અને આ સત્ય, અહિંસા, એકતા, એકેશ્વર સિદ્ધાંત અને વિશ્વ બંધુત્વ, આ 5 નો આપણે જીવનમાં એની ધારણા કરીએ, જીવનમાં એનું પાલન કરીએ તો આપણું જે જીવન છે એ સદગુરુ કબીર ભગવાનના સિદ્ધાંતથી ભરપૂર બની શકે. એટલા માટે સદગુરુ કબીર ભગવાન કહે છે કે સત્યને જીવનમાં ધારણ કરો. અને સત્યનું એટલું મહત્વ આપ્યું એટલે કબીર ભગવાને જે લોકનું વર્ણન કર્યું ને ત્યારે કબીર ભગવાને નામ આપ્યું સત્યલોક. લોક, સત્યલોક. નામ તો કહે સત્ય નામ, ગુરુ તો કહે સતગુરુ. જ્યાં જ્યાં જે કઈ છે બધા એની પાછળ સત્યને લગાવ્યું. સિદ્ધાંત સત્ય સિદ્ધાંત. અને કબીર સાહેબના મતને પણ સત મત કહેવાય. સત એટલે સત્યનો મત, સત્યનો સિદ્ધાંત. અને એવું જે સત્ય છે એ સત્ય બહુ મહત્વનો. એટલે સદગુરુ કબીર ભગવાને બધાને સત્ય નામનું કીર્તન કરવાનું કહ્યું.
આપણે થોડું સત્યનામનું કીર્તન કરીએ અને આજના સત્સંગને વિરામ આપીશું. સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો, સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો. બંદી છોડ કહો, 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 બંદી છોડ કહો. જીવન મુક્ત થવા બંદી છોડ કહો, જીવન મુક્ત થવા બંદી છોડ કહો. સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો, સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો. ગુરુ જ્ઞાન ગ્રહો, 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 ગુરુ જ્ઞાન ગ્રહો. જ્ઞાની ભક્ત થવા ગુરુ જ્ઞાન ગ્રહો, જ્ઞાની ભક્ત થવા ગુરુ જ્ઞાન ગ્રહો. સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો, સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો. વૈરાગી બનો, 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 વૈરાગી બનો. આત્મલાભ થવા વૈરાગી બનો, આત્મલાભ થવા વૈરાગી બનો. સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો, સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો. સર્વે સંગત જો, સર્વે કુસંગત જો, સર્વે સંગત જો, સર્વે કુસંગત જો, સર્વે સંગત જો, સર્વે કુસંગત જો, સર્વે સંગત જો, સર્વે કુસંગત જો. નિર્મોહી થવા સર્વે સંગત જો, નિર્મોહી થવા સર્વે સંગત જો. સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો, સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો. શાંતિ ધીર ધરો, 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 શાંતિ ધીર ધરો. સત્ય સાધનમાં શાંતિ ધીર ધરો, સત્ય સાધનમાં શાંતિ ધીર ધરો. સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો, સત્યનામ ભજો, સત્યનામ ભજો, સાચા સંત થવા સત્યનામ ભજો. બંદી છોડ કહો, 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 બંદી છોડ કહો. જીવન મુક્ત થવા બંદી છોડ કહો, જીવન મુક્ત થવા બંદી છોડ કહો.
सत्य नाम भजो, सत्य नाम भजो, साचा संत थवा, सत्य नाम भजो, सत्य नाम भजो, सत्य नाम भजो, साचा संत थवा, सत्य नाम भजो। ओम श्री राम सत्य नाम सोहम गुरु राम, 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 ओम श्री राम सत्य नाम सोहम गुरु राम। सोहम हंसा सद्गुरु शरणम, सोहम हंसा सद्गुरु शरणम, सोहम हंसा सद्गुरु शरणम, सोहम हंसा सद्गुरु शरणम, सत सत सोहम कलिमल हरणम, सत सत सोहम कलिमल हरणम, सत सत सोहम कलिमल हरणम, सत सत सोहम कलिमल हरणम। सच्चिदानंद गुरु सच्चिदानंद, सच्चिदानंद गुरु सच्चिदानंद, सच्चिदानंद गुरु सच्चिदानंद, सच्चिदानंद गुरु सच्चिदानंद। सत्यनाम सत्यनाम वाहेगुरु वाहेगुरु, सत्यनाम वाहेगुरु वाहेगुरु, सत्यनाम सत्यनाम वाहेगुरु वाहेगुरु, सत्यनाम सत्यनाम वाहेगुरु वाहेगुरु, वाहेगुरु वाहेगुरु सत्यनाम सत्यनाम वाहेगुरु वाहेगुरु, सत्यनाम सत्यनाम वाहेगुरु वाहेगुरु, सत्यनाम सत्यनाम वाहेगुरु वाहेगुरु, सत्यनाम सत्यनाम। जय करुणामय जय कबीर, जय करुणामय जय कबीर, जब बोलो तब राम कबीर, जब बोलो तब राम कबीर, कर्म भरम की टूटे जंजीर, कर्म भरम की टूटे जंजीर। जय करुणामय जय कबीर, जय करुणामय जय कबीर, जब बोलो तब राम कबीर, जब बोलो तब राम कबीर, जन्म मरण की टूटे पीर, जन्म मरण की टूटे पीर। जय करुणामय जय कबीर, जय करुणामय जय कबीर, जब बोलो तब राम कबीर, जब बोलो तब राम कबीर। तासे पाओ हंस शरीर, तासे पाओ हंस शरीर, जय करुणामय जय कबीर, जय करुणामय जय कबीर, जब बोलो तब राम 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 कबीर। कर्म भरम की टूटे जंजीर, कर्म भरम की टूटे जंजीर। श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। सत्यनाम 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 सत्यनाम, 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 सत्यनाम 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 सत्यनाम। सत्यनाम सद्गुरुदेव की, श्री राम कबीर भगवान की, बोलो सद्गुरु श्री राम स्वरूपदास जी महाराज की, बोलो सर्व संतन की जय। सत्यनाम राम कबीर राम कबीर राम कबीर।
બોલો સદગુરુદેવ કી જય, શ્રી રામ કબીર ભગવાન કી, બોલો સર્વ સંતન કી જય. પ્રથમ વંદો ગુરુ ચરણ વિન ગમ ગમ્ય લખાયા, ગુરુ જ્ઞાન દીપ પ્રકાશ કરી પટ ખોલ દર્શ દિખાયા, જે કારણે સિદ્ધ્યા પૂજે સો ગુરુ કૃપા તે પાયા, અકમૂળતિ અમીય સુરતિ તાહી જાય સમાયા, કૃપા સિંધુ ગુરુદેવ दीन दयालु कृपालु हैं, विरले पावहि भेद जिन चिन्हो पर लटता. बोलो श्री सदगुरुदेव की जय, श्री राम कबीर भगवान की जय. वाला भाइयों, पूज्य माताओं बहनों, આપણે ફરીથી આ ભગવાન શ્રી રામકબીર મંદિરમાં સત્સંગ માટે, ચર્ચા માટે ભેગા થયા. ગુરુદેવની મહતી કૃપા છે, ખૂબ કૃપા છે. સદગુરુની સંતોની કૃપા માનવીના જીવનમાં ખાસ જરૂરી હોય છે. શાસ્ત્રોમાં એક વર્ણન આવ્યું, દરેક માનવીને જેને કલ્યાણનો પથ, કલ્યાણનો રસ્તો અપનાવવો હોય એના માટે પ્રભુની કૃપા, ગુરુની કૃપા, સંત કૃપા અને આત્મકૃપા, આ કૃપાની જરૂર હોય. 4 પ્રકારની કૃપા જોઈએ. અને પરમાત્માએ તો આપણા ઉપર કૃપા કરી છે જ્યારે માનવ દેહ આપ્યો છે. પરમાત્માએ માનવ દેહ આપીને એક સુઅવસર આપ્યો કે હવે તમે આ જીવનમાં સત્સંગ કરી શકો, જ્ઞાન મેળવી શકો, ભક્તિ કરી શકો. બધા જ સુઅવસર આ માનવ દેહમાં પ્રાપ્ત થાય છે. અને એ માનવ દેહ પ્રભુ કૃપાથી મળ્યો છે. હવે આપણા જીવનમાં સંતોની કૃપા અને સદગુરુની કૃપા. જ્યારે આપણે સંતો મહાપુરુષોની સેવા કરીએ, સત્સંગ સાંભળીએ તો એ સંતોની પણ કૃપા થાય. ગુરુદેવની ભક્તિ કરીએ, ગુરુદેવ પાસેથી જ્ઞાન મેળવીએ, સદગુરુની પણ કૃપા થાય. હવે એક વિશેષ વાત રહે છે, એ છે આત્મકૃપા. સાચી વાત તો એ છે કે જ્યાં સુધી પોતાની અંતરાત્મા જ જાગવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી ક્યાંય આગળ વધવાનું બનતું નથી. માનવીની અંદરમાં પ્રેરણા જાગે કે મારે મારા આ જીવનનું કંઈક ભલું થાય એવું કરવું છે. અને એના માટે એના મનમાં પ્યાસ જાગે, તરસ જાગે. એના મનમાં એક વિરહનો ભાવ જાગે. અને જ્યારે વિરહનો ભાવ જાગે તો પછી એની તડફન વધે કે મારે કંઈક મેળવવું છે, મારે કંઈક પ્રાપ્ત કરવું છે, જે કંઈક દિવ્ય છે. અને પછી જ માનવી આગળ પગલું ભરે. પછી સંતો પાસે જાય, પછી મંદિરમાં જાય, પછી તીર્થમાં જાય, પછી ગુરુજનોની સેવા માટે જાય. અને જ્યારે એને કંઈક મળે એની આત્માને ત્યારે સંતોષ થાય. તો જે આત્મસંતોષ છે એ આત્મસંતોષ માનવના જીવનમાં બહુ જ જરૂરી છે. જ્યાં સુધી આત્મસંતોષ નથી હોતો ત્યાં સુધી એને પરમાત્માનો ભેટો પણ થતો નથી. એટલે અંગ્રેજીમાં જેને આપણે કન્ટેન્ટમેન્ટ કહીએ, સંતોષ કહીએ, એ સંતોષ પણ થવો જોઈએ. અને સંતોષ માનવીને ત્યારે થાય જ્યારે એના ઉપર એક એવી કૃપા વરસે,
સદગુરુ પરમાત્માની કે એની બધી ખોજ પૂરી થઈ જાય. આગળ એને કંઈ પણ ગોતવાનું બાકી રહે નહીં. જ્યારે એવું કહી શકે કે મેં જે કંઈ કરવાનું હતું એ કરી લીધું, મેં જે મેળવવાનું હતું એ મેળવી લીધું. કૃતમ કૃત્યમ પ્રાપ્તમ પ્રાપણીયમ, મેળવવાનું મેળવી લીધું, કરવા જેવું હતું એ કરી લીધું, હવે કઈ શેષ રહ્યું નહીં. જ્યારે માનવીના જીવનમાં આવો સંતોષ જાય ત્યાં સુધી તો એની દોડ ચાલતી હોય, અને આવો સંતોષ છેલ્લી ઘડીએ પણ જાગવું તો જોઈએ જ. ત્યારે આપણે કહીએ કે હવે કંઈ કરવા જેવું બાકી રહ્યું નથી, જેટલું કંઈ કરવાનું હતું એ બધું કરી લીધું. કારણ જ્યાં સુધી એના મનમાં હવે મારે આ કરવાનું, હવે મારે આ કરવાનું, એવા બધા વિચારો ચાલતા હોય ત્યાં સુધી તો દોડ ચાલુ છે. અને છેલ્લે જ્યારે કહે કે હવે બસ, હવે પૂર્ણ સંતોષ, અને એ જે પૂર્ણ સંતોષ છે એ આવે ક્યારે? એ કંઈ એમને બેઠા બેઠા સંતોષ આવતો નથી. એના માટે પણ એને પુરુષાર્થ કરવો પડે. જ્યારે બધા કાર્યો કર્યા પછી એને એમ નિશ્ચય થાય કે હવે કંઈ બાકી રહ્યું નથી, એટલે એવી ધારણા ત્યારે જાગે અને ત્યારે થાય આત્મકૃપા. સંતોએ, મહાપુરુષોએ ઘણા બધા ગ્રંથો લખ્યા, ભજનો લખ્યા, ગ્રંથો લખ્યા. ઘણી વખત તો આ ગ્રંથો લખવાનો એમનો ઉદ્દેશ હતો આત્મસંતોષ. ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસ લખ્યું, તો રામચરિતમાનસ એમને લોકોને સમજાવવા માટે નથી લખ્યું, લોકોને કથા સંભળાવવા માટે પણ નથી લખ્યું. એમને સ્વયં લખ્યું છે, સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. શેના માટે લખ્યું કે સ્વાંતઃ સુખાય, મારી આત્માને સુખ થાય, મારી આત્મામાં સંતોષ આવે, મારી આત્મા પૂર્ણ રીતે સંતુષ્ટ થાય, એના માટે હું આ કથા લખું. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનોત. અને ભાષામાં લખ્યું. ના પેલા બધા સંસ્કૃતમાં લખતા, તો એમણે કહ્યું કે હવે હું લોક ભાષામાં લખું. પણ એનો ઉદ્દેશ કે મારે લોકોનું રંજન કરવું નથી. મારે શું કરવું છે? મારે સ્વાંત અર્થાત પોતાની આત્માનો જ સંતોષ થાય. અને એ જે આત્મા છે એ આત્માનો પણ એવું વ્યાપક રૂપ જોવાનું કે આત્મા વિશ્વાત્મામાં વિલીન થાય એવી રીતે. મહારાષ્ટ્રમાં એક સંત થયા, સંત જ્ઞાનેશ્વરજી મહારાજ. એમને જ્યારે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું જ્ઞાનેશ્વરી, ત્યારે છેલ્લે એમને પ્રાર્થના કરી. અને એ પ્રાર્થના એમને એવી કરી કે હે, એ જે કંઈ મેં આ લખ્યું છે, જે કંઈ આટલું બધું લખ્યું છે એ લખેલું એનાથી વિશ્વાત્મા પ્રસન્ન થાય. એમના વચનો છે, આતા વિશ્વાત્મકે દેવે એને વાગ્યજ્ઞે તોષાવે, તોષો નિમજ ગાવે પસાયદા નહીં. હું પરમાત્મા પાસે પ્રાર્થના કરું, વિશ્વાત્મા પાસે પ્રાર્થના કરું કે જે કંઈ મેં આ કર્યું છે એનાથી આ વિશ્વાત્મા રાજી થાય, વિશ્વાત્મા પ્રસન્ન થાય. અને પછી એમને આગળ પણ કહ્યું કે અમારી તો એવી ભાવના છે કે જેટલા દુષ્ટ લોકો છે એ પોતાની દુષ્ટતા છોડી દે. જે ખળાંચી વેંકટી સાંડો તયા સત્કર્મી રતિ વાળો, અને એમને શુભ કર્મોમાં એમનો પ્રેમ વધે, દુષ્ટ કર્મોનો ત્યાગ કરે અને સત્કર્મોમાં એમનો પ્રેમ વધે. અને આ જગતમાં જે કોઈ છે એ બધા જ સુખી થાય અને પરસ્પર પ્રાણીઓમાં પ્રેમ વધે. બહુ સુંદર વાત કરી છે. આ જગતમાં આ ખાસ જરૂરી છે. દુષ્ટ લોક પોતાની દુષ્ટતા છોડી, સંતોએ એવું કર્યું. સંતોએ દુષ્ટોનો તિરસ્કાર નથી કર્યો. કોઈ કુમાર્ગે ચાલતા હોય તો એમનો તિરસ્કાર નથી કર્યો. એમને કહ્યું કે ભાઈ તું આ કુમાર્ગ છોડી દે, પછી તું નિર્મળ થઈ જઈશ. હંસા દુર્મતિ છોડ દે, તુમ નિર્મલ હોય ઘર આવ. સકલો દુર્મતિ દૂર કર, અચ્છા જન્મ બનાવ. કાગ ગમન ગતિ છોડ દે, હંસ ગમન ચલી આવ. પાપીનો તિરસ્કાર નથી કર્યો, કારણ એ પાપીમાંથી જ કોઈ સંત પણ પ્રગટ થઈ શકે છે. અને એટલે એ પાપીનો તિરસ્કાર નથી, પણ એને કહેવામાં આવ્યું કે તું આ પાપ કર્મ છોડી લે. દૂર કરવાનું છે પાપ કર્મને. અને સંતોએ એવી રીતે ઉપદેશ કર્યો
અને પોતાના આચરણથી પણ લોકોનો પાપ કર્મ છોડાયો. સદગુરુ કબીર ભગવાન પણ એવી રીતે જ ઉપદેશ કરે છે. બીજા બધાને સમજાવતા કહે કે પહેલા માનવીએ કોશિશ આપણાથી કરવાની. શું કરવાની? પોતે સુધારવાની કોશિશ કરવાની. માનવી જેમ જેમ પોતાની આત્માનો વિકાસ કરશે, પોતાની આત્માને બધી જગ્યા જોવાનો પ્રારંભ કરશે, આત્મા જેવું જ બીજાને પણ જોશે, તો આ જગતમાં સાચી રીતે ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. મનુ મહારાજ સ્મૃતિ ગ્રંથ કરતા લખે છે, એટલું સુંદર વચન છે કે માનવી એનું નિરંતર ધ્યાન રાખવું જોઈએ. આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાચરિત. બહુ સુંદર વચન છે. જે વસ્તુ તમને પોતાને દુઃખ આપતી હોય, એ ગમતી ન હોય, આપણે જે વસ્તુ પોતાને ન ગમે એવી વસ્તુ આપણે બીજાને પ્રત્યે ન કરીએ. આત્મના પ્રતિકૂલાની, આપણને પ્રતિકૂળ હશે એવું આચરણ બીજાને માટે ન કરીએ. જ્યારે આપણને પોતાને ખોટું લાગતું હોય, કોઈ આપણને એવું કહે અને આપણને ખોટું લાગતું હોય, પછી આપણે એવું બીજાને કહીએ તો એને ખોટું તો લાગવાનું. આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. માનવીએ ખૂબ વિચાર કરીને નિરંતર બોલવું જોઈએ, જેનાથી માનવીના જીવનમાં આપણે તો સંતોષ થાય પણ સામાવાળો જે છે એને પણ સંતોષ થાય. એટલા માટે સદગુરુ કબીર ભગવાન કહે છે, ऐसी वाणी बोलिए मन का आपा खोए, आवरण को शीतल करे આપો શીતલ હોય. આપણે એવો વ્યવહાર કરવાની જરૂર હોય છે કે જેનાથી આપણી અંતરાત્મા પણ સંતોષ પામે અને સામે જે સાંભળનાર છે એના મનમાં પણ સંતોષ જાગે. અને એવી રીતે એ બને ત્યારે જ્યારે આપણે એના ઘટમાં પણ પરમાત્મા જ બેઠો છે એવું જોઈએ. એમ તો કબીર ભગવાન બહુ સ્પષ્ટ કહે છે, ઘટ ઘટ મેરા સાઈયા. બહુ સ્પષ્ટ કહ્યું, ઘટ ઘટ મેં રામ રમે, બહુ સ્પષ્ટ કહ્યું. પણ આપણે જયારે એટલું જોતા જઈએ કે બધી જ જગ્યા પરમાત્માનો જ પ્રકાશ છે, એ જ વિશ્વાત્મા બધી જગ્યા વિરાજે છે, તો પછી ક્યાંય રાગ દ્વેષ સંભવ બને નહીં. પણ જગતમાં થાય છે એવું કે માનવી પોતાના સ્વાર્થ માટે કે હું જ કઈ છું અને મારું જ બધું શ્રેષ્ઠ છે એ ભાવના એના મનમાં જ્યારે દૃઢ થાય છે અને એના કારણે એ આ વિશ્વાત્માના સંબંધથી દૂર થાય છે. જ્યારે પ્રાર્થના કરવામાં આવે છે કે દુષ્ટ લોકો પોતાની દુષ્ટતા છોડે અને એમના મનમાં બધાયના પ્રત્યે પ્રેમ જાગે, એમની સત્કર્મમાં પ્રીતિ રહે, એવો જે ભાવ, એવી જે પ્રાર્થના સંતો મહાપુરુષો કરે છે, એમની પાછળ પણ એમનો ઉદ્દેશ્ય જગતનું ભલું થાય એના માટે છે. તો આપણા જીવનમાં પણ આપણને એ જ કંઈક કરવાની જરૂર છે. અને સાચી રીતે એવું જ્યારે આપણને જીવનમાં ઉતારવાની કોશિશ કરીશું તો આપણા ઉપર પણ આત્મકૃપા પૂર્ણ વરસશે. તો એના માટે સૌથી પહેલા તો આત્મનિરીક્ષણ, સ્વયં મારામાં ક્યાં ભૂલ છે એ જોવાનું. આપણે ક્યાં ઊંડા ઉતરીને જોવાનું કે ક્યાંક આવી ખામી આવી છે, એ ખામીને દૂર કરવાની કોશિશ કરવાની. અને માત્ર બીજાના દોષ જ નહીં જોવાનો. આ જગતમાં પ્રાય એવું થાય છે કે બીજાના દોષ માનવીને બહુ જલ્દી નજરે ચડે છે અને પોતાના મોટા મોટા દોષો પણ દેખાતા નથી. બહુ જ પ્રાચીન કથા છે. કહે છે કે ભગવાને જ્યારે માનવીને નિર્માણ કર્યો અને સ્વર્ગમાંથી માનવીને ધરતી પર મોકલાયો ત્યારે એને 2 ગઠરીઓ આપી, 2 ગાસડીઓ આપી. એને કહ્યું કે એક ગાસડી તારી પોતાની છે અને એક ગાસડી તારા પાડોશીની છે. તો જે તારી ગાસડી છે એ તો વારંવાર ખોલીને જોતો જા, પણ પાડોશીની ગાસડી જોતો નહીં. તારી ગાસડી છે એમાં તારી ભૂલો ભરેલી છે અને પાડોશીની ગાસડી છે એમાં પાડોશીની ભરેલી છે.
તો તારે પાડોશી નહીં જોવાની પણ પોતાની જોવાની. પણ માનવીનો સ્વભાવ એવો કે જે ન કરવાનું કહ્યું એ કરે. એટલે એને શું કર્યું, પોતાની ગાસડી તો પાછળ મૂકી દીધી, પાડોશીની આગળ મૂકીને પાડોશીની ગાસડી ખોલતો જાય. તો ખોલતો જાય તો એની ભૂલો એને દેખાય, પોતાની ભૂલો તરફ કોઈ ખ્યાલ કરે નહીં. અને એમ કરીને આપણે બીજાને જ કાયમ દોષ આપતા હોય. પણ બીજાને દોષ આપીએ એનાથી કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. માનવીએ પોતાના દોષ જોઈને એ દોષોને પણ દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. સદગુરુ કબીર ભગવાન તો અહીં સુધી કહે છે કે બીજાના દોષ શું જોવાના છે, પોતાના જીવન में बुरा जो देखन में चला बुरा न मिलिया कोई जो दिल खोजा अपना कहीं અહીં ખોજો ને, અહીં ખોજો ત્યારે અહીં ખબર પડી જાય કે અહીં ક્યાં ક્યાં ખામી છે, ક્યાં ક્યાં ભૂલ છે. અને જ્યારે આપણી આવી દૃષ્ટિ આવે ત્યારે આપણને બીજા બધા સારા દેખાય. માનવી જ્યારે પોતે એકદમ સારા થઈ જાય ને તો બીજા બધા સારા દેખાય. માનવી જયારે પોતાનામાં કઈક ભૂલો લઈને ફરે છે તો એને બીજામાં કઈક ખોટ જ નજર આવ્યા કરે છે. સમજી લેવાનું. એટલે સદગુરુ કબીર ભગવાન કહે છે કે આત્મ સંશોધન કરવાનું, આત્મ મંથન કરવાનું. અને આત્મ મંથન કરીને આપણે એક રસ્તો અપનાવી શકીએ. જયારે આપણે આત્મ મંથન કરીશું ત્યારે આપણી દૃષ્ટિ ખુલે. અને માનવીની જયારે દૃષ્ટિ ખુલે, જયારે એ બધામાં સારું જવાની શરૂઆત કરે તો એને બધા સારા જ દેખાય. મહાભારતનો પ્રસંગ છે. ધર્મરાજને કૃષ્ણ ભગવાન કહે કે તમે જાઓ ને કોઈ ખોટો માણસ, તમને ગડબડ માણસ મળતો હોય તો ગોતીને લઈ આવો, જેમાં કોઈ દોષ હોય, જેમાં કોઈ ગુણ ન હોય એવો કોઈ માણસ તમને મળે તો લેતા આવો. અને દુર્યોધનને કહે કે તું જાઓ અને તને કોઈ સારો માણસ મળે તો લેતા આવો. દુર્યોધન ગયો, આખા શહેરમાં ફરીને આવ્યો, એક સારો માણસ મળ્યો નહીં. અને ધર્મરાજા બધી જગ્યા ફરીને આવ્યા, એમને પણ કોઈ ખરાબ માણસ મળ્યો નહીં. કારણ એક તો જોતો એમાં દોષ જ જોઈએ. દુર્યોધન જયારે જોઈએ ત્યારે દોષ જોઈએ, એટલે કોઈ સારો મળ્યો નહીં. અને ધર્મરાજા જેને જોઈએ ત્યારે એમાં કઈ ને કઈ ગુણ જોઈએ, તો એમને કઈ ખરાબ કોઈ મળ્યો નહીં. તો એ તો પોતાની દૃષ્ટિ છે ને. ધર્મરાજની દૃષ્ટિ હતી એમાં ગુણ જોવાની, અને દુર્યોધનની દૃષ્ટિ હતી અવગુણ જોવાની. આપણે અવગુણ જોવાના તો પોતાના. આપણે સદગુરુને પ્રાર્થના કરતા હોય, અવગુણ મેરે બાપજી બક્ષો ગરીબ નિવાજ, मैं तो पूत कपूत हूँ तुझे पिता को लाज. अरे परमात्मा, અમારા તો ઘણા અવગુણ છે. તો આપણે જાણીએ જયારે કે મારામાં આવા અવગુણ છે તો એને સુધારવાની કોશિશ થાય. પણ જ્યાં સુધી આપણે આપણામાં કઈ અવગુણ